वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। આજે શ્રી કૃષ્ણાષ્ટકમનો પ્રથમ શ્લોક બરાબર ને? ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્તરંજનમ સદેવ નંદનંદનમ સુપીચ ગુચ્છમસ્તકમ સુનાદ વેણુહસ્તકમ અનંગરંગ સાગરમ નમામિ કૃષ્ણનાગરમ। એનો અર્થ થાય છે ભજે વ્રજે કમંડનમ સમસ્ત પાપ ખંડનમ। વ્રજભૂમિના એકમાત્ર આભૂષણ રૂપ ભગવાન વ્રજભૂમિના કેવા છે? આભૂષણ। આભૂષણ એટલે ઘરેણું। વ્રજભૂમિના એકમાત્ર આભૂષણ રૂપ સઘળા પાપોનો નાશ કરનાર સમસ્ત પાપ ખંડનમ। બરોબર, ત્રિવિધ પ્રકારના જે પાપો કર્યા હોય જાણતા અજાણતા તો એનો પણ નાશ કરનાર છે। પછી બીજી વાત કે સ્વભક્ત ચિત્ત રંજનમ, પોતાના ભક્તોના ચિત્તનું રંજન કરવા। ભક્ત હોય એનું ચિત્ત ભગવાન ચોરી લે, બધાનું ચિત્ત ચોરતા નથી। એટલે કે સ્વભક્ત ચિત્ત રંજનમ સદૈવ નંદ નંદનમ, એટલે કે ભક્તોનો ચિત્તનું રંજન કરવાવાળા નંદન નંદન વનને હું હંમેશા ભજું છું। પછી સુપીચ્છ ગુચ્છ મસ્તકમ, જેના મસ્તક ઉપર સરસ મજાના મોર પીસાનો મુગુટ શોભી રહ્યો છે। સુપીચ્છ ગુચ્છ મસ્તકમ એટલે કે મસ્તક પર મનોહર મોર પીસાનો મુગુટ જેના ઉપર શોભી રહ્યો છે। પછી સુનાદ વેણુ હસ્તકમ, હાથની અંદર સુરીલી બંસરી છે। પછી અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ, કામ કળાના જેવો સાગર છે। બરાબર, અનંગ રંગ સાગરમ એટલે કે કામ કળાના જેવો સાગર છે એવા નાગર શ્રી કૃષ્ણ ભગવાનને હું અહીંયા આદ્ય ગુરુ શંકરાચાર્ય આ સ્તોત્ર ગાયું છે, ભગવાનને સ્તુતિ કરી છે। એ સ્તુતિના પ્રથમ દિવસે આપણે એને આજે નમસ્કાર કર્યા। આજે આપણે શ્રીમદ ભાગવત શરૂ થયું એનો 70મો દિવસ। ગઈકાલે સ્કંદ 3 ને 33 અધ્યાયને આપણે નમસ્કાર કર્યા। આજથી આપણે એક નવો શું કહેવાય સ્કંદ એટલે ચોથા સ્કંદનો આજથી આપણે અભ્યાસ કરવાના છીએ। ગઈકાલે આપણે સ્કંદ 3 અને 33 અધ્યાયને નમસ્કાર કર્યા। આજથી આપણે ચોથા સ્કંદની શરૂઆત કરીએ છીએ। શ્રીમદ ભાગવતના કુલ 12 સ્કંદ છે, 18,000 શ્લોક છે, એમાં 3 સ્કંદને આપણે નમસ્કાર કર્યા। ચોથા સ્કંદની અંદર પ્રવેશ કર્યો છે। તો ચોથામાં પ્રવેશ કરતાં પહેલાં આપણો ત્રીજો સ્કંદ ક્યાંથી શરૂ થયો અને ક્યાં પૂરો થયો એની થોડીક હાઇલાઇટ આપણે કરી લઈએ, બરાબર ને? એટલે આપણે ખબર પડી જાય કે ત્રીજા સ્કંદની અંદર આટલી વાતો અહીંયા વેદવ્યાસે ભાગવતની અંદર લખી છે। ત્રીજા સ્કંદની શરૂઆત ઉદ્ધવ અને વિદુરજીના મેળાપથી થાય છે। ભગવાન જે વખતે સ્વધામ ગયા, બરાબર ને, તો એ વખતે બંનેનો મેળાપ થાય છે અને બેની ચર્ચા થાય છે, ત્યાંથી શરૂઆત છે। ઉદ્ધવજીએ કરેલા બાળ લીલાઓનું વર્ણન તેમજ ભગવાનના અન્ય લીલા ચરિત્રોનું વર્ણન એ આપણે આગળ જોયું। એમ ઉદ્ધવજીની વિદાય લઈને વિદુરજીનું ગંગા નદીના કિનારે મૈત્રેય ઋષિ પાસે આવવું।
ઉદ્ધવને કીધું વિદુરે કે તમને જે ભગવાન છેલ્લી ઘડીએ જે જ્ઞાન પીરસતા ગયા છે એ તમે મને જરીક કહો નહીં. એ કે ના મૈત્રેય ઋષિ તમને ગંગા નદીના કિનારે મૈત્રેય ઋષિ તમને મળશે. એ જે કાંઈ ભગવાને જતી વખતે જે કાંઈ તત્વજ્ઞાન અથવા તમને યાદ કર્યા છે એ બધું કોણ કહેશે? મૈત્રી. ખબર હોવા છતાં તમને આ કહેશે એટલે જ્ઞાનનો વિસ્તાર છે. વિદુરજીનો પ્રશ્ન અને મૈત્રેયજીએ કરેલું સૃષ્ટિ ચક્રનું વર્ણન આ સ્કંદમાં એટલી બધી વાતો આવે છે. વિરાટ શરીરની ઉત્પત્તિનો વિચાર કર્યો. બ્રહ્માજીની ઉત્પત્તિ, બ્રહ્માજીએ કરેલી ભગવાનની સ્તુતિ અને 10 પ્રકારની સૃષ્ટિનું અહીંયા સર્જન કર્યું. બરાબર ને? આ બધી વાતો આપણે ત્રીજા સ્કંદની અંદર જોઈએ. એમ મન્વંતર વગેરે કાળ વિભાજનનું વર્ણન, સૃષ્ટિનો વિસ્તાર અને વરાહ અવતારની કથા આ સ્કંદની અંદર આપણે જોઈ. વરાહ ભગવાન આવ્યા અને હિરણ્યાક્ષને પાતાળમાં જઈ અને એને માર્યો એની કથા પણ આપણે આ ત્રીજા સ્કંદની અંદર વેદવ્યાસે લખી છે. એને પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી દિતિનું ગર્ભાધારણ, જય વિજયને સનકાદિક ઋષિનો શ્રાપ. આ ઋષિઓ બધા ભગવાન પાસે ગયા, જય વિજય એને રોક્યા અને રોક્યા એટલું જ નહીં પણ દંડા મારીને થોડા કૂણા કર્યા બેન ઋષિઓને, એટલે એને શ્રાપ આપી દીધો. એની કથા પણ આ ત્રીજા સ્કંદની અંદર આવે છે. સનકાદિક ઋષિઓનો શ્રાપ, તમે પૃથ્વી અને હિરણ્યાક્ષનો જન્મ, બેયનો હિરણ્યાક્ષિપુ અને હિરણ્યાક્ષનો જન્મ, વરાહે કરેલા હિરણ્યાક્ષનો વધ, બ્રહ્માજીએ રચેલી અનેકવિધ સૃષ્ટિનું વર્ણન. ભગવાને કીધું વૈષ્ણુ કેવા નાભી કમળમાંથી ભગવાને જ્યારે બ્રહ્માંડને નિર્માણ કર્યા અને ભગવાને કીધું કે તમારે હવે સૃષ્ટિનું નિર્માણ કરવાનું છે, ત્યારે સૃષ્ટિનું આખું નિર્માણ કરે છે. ત્યાર પછી કરદમજીની તપસ્યા અને ભગવાનનું વરદાન, દેવહૂતિ સાથે કરદમના લગ્ન, એનો પણ આપણે આ ત્રીજા સ્કંદની આ બધી વાતો ત્રીજા સ્કંદમાં આવે છે. કરદમ અને દેવહૂતિના લગ્ન પછી 9 પુત્રીઓનો જન્મ આપે છે અને એક પુત્ર, એ પુત્રનું નામ છે કપિલ. આ 9 પુત્રીઓને યુવાન થઈ ગઈ હતી અને અહીંયા મનુ ભગવાન પણ ત્યાં આવેલા હતા, બ્રહ્માજી પણ હાજરી હતી, ઋષિઓ અનેક પ્રકારના આવ્યા હતા. ત્યારે બ્રહ્માજીએ કીધું કે હવે આ તમારી 9 દીકરીઓ જે ઉંમરલાયક થઈ ગઈ છે એને બધાને સારા મૂર્તિયા જોઈ અને એને સાથે લગ્ન કરી ગયો. કે સારા ક્યાં ગોતવા જવા, અહીંયા જ આપણે આવ્યા છે. મરીચીથી સાથે બધા અત્રી ને બધા જે આવ્યા હતા એ બધા મૂર્તિયાને જોઈ અને 9 કન્યા એ બધા ઋષિઓ તપોવનમાંથી તાજો અભ્યાસ કરીને આવ્યા હતા. તો એ બધા યુવાનોને એક દીકરી સાથે અહીંયા દેવહૂતિ અને શું કહેવાય કરદમ ઋષિએ પરણાવી દીધી. એ પણ આપણે વિચાર કર્યો. ત્યાર પછી 9 પુત્રી અને કપિલજીનો જન્મ, દેવહૂતિનો પ્રશ્ન તથા ભગવાન કપિલે કરેલા ભક્તિ મહિમાનું વર્ણન. બરાબર, એની શરત હતી કરદમની કે સંસાર મારો પૂરો થાય, પુત્ર અને પુત્રીઓને જન્મ આપું અને પછી અનંતની યાત્રાએ મારે જવાનું છે. આ જો શરત તમને મંજૂર હોય તો અહીંયા મનુ મહારાજને કીધું એના સસરાને, તો તમારી દીકરીનો હાથ હું પકડું. મનુ અને શત્રુપા કે કાંઈ વાંધો નહીં, તમારે જો 3 આશ્રમ પૂરા કરીને 4થી અવસ્થામાં ભગવાનની ભક્તિ કરવાની હોય તો તમે જઈ શકો છો. એટલે પછી લગ્ન કર્યા, 9 દીકરીઓ થઈ, એને પરણાવી. પછી કપિલ ભગવાનનો જન્મ થયો અને કપિલ જે થયા છે એ ભગવાન તરીકે અહીં અવતાર તરીકે આવ્યા છે. એટલે માતા દેવહૂતિને ખબર પડી કે મારા ગર્ભમાંથી ભલે એને જન્મ લીધો પણ આ તો ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા ભગવાન છે. તેથી ઘણા બધા પ્રશ્ન, સાંખ્ય શાસ્ત્રના જે આખા પ્રશ્નો છે, સાંખ્ય એટલે જ્ઞાન, તો જ્ઞાનના જે કાંઈ પ્રશ્ન હતા એ બધા જ પ્રશ્નનો ઉત્તર અહીં કપિલ ભગવાન સારી રીતે માતા દેવહૂતિને એ પણ આપણે જોયું. પછી અષ્ટાંગ યોગની વિધિ, ભક્તિનો મર્મ અને કાળનો મહિમા, શરીર અને ઘરમાં આસક્ત મનુષ્યની બંને પ્રકારની ગતિઓ બતાવી. બરાબર, એ પ્રશ્ન દેવહૂતિનો હતો કે ઘરની અંદર ફક્ત ભોગની અંદર જે ડૂબેલો છે, આસક્ત રહેલો છે, બરાબર, જે પરિવાર સિવાય અને ધંધા સિવાય બીજું કાંઈ જોતો નથી, એનું જ્યારે મૃત્યુ થાય ત્યારે એની ગતિ કેવી થાય છે. અને યોગની અંદર જે સાધના કરી અને સંસાર ચક્ર ચલાવે છે એની ગતિ કેવી થાય, બંને વ્યાસે લખ્યું છે. અને માતા દેવહૂતિને અહીંયા સાંખ્ય શાસ્ત્રના માધ્યમથી એ સમજાવે છે કપિલ ભગવાન, એ પણ આપણે જોયું. ત્યાર પછી
ધૂમ માર્ગ અને અર્ચિરાદી માર્ગે જનારાઓનું ગતિનું વર્ણન કર્યું. ભક્તિ યોગની ઉત્કૃષ્ટતાનું વર્ણન 32મા અધ્યાયમાં પરમ દિવસે આપણે જોયું. બરાબર, 32મા પરમ દિવસ એની અંદર પણ જોયું. દેવહૂત પછી છેલ્લા 33મા અધ્યાયની અંદર દેવહૂતિ અહીંયા ભગવાનને 7 શ્લોકની અંદર સ્તુતિ કરે છે. ગઈકાલે આપણે જોતા હતા કે 7 શ્લોકની અંદર જબરજસ્ત સ્તુતિ કરે છે. એમાં પ્રથમ શ્લોકની અંદર જ બહુ સરસ મજાની સ્તુતિ કહે છે કે કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરણ. દેવહૂતિએ સમુદ્ર તરફ નજર નાખી તો સમુદ્રની અંદર એક વડલાના પાંદડાની અંદર એણે બાલકૃષ્ણનું સ્વરૂપ જોયું. અને બાલ સ્વરૂપ કેવા હતા તો કે હાથ વડે પગનો અંગૂઠો મોઢામાં નાખીને સૂસતા હતા. બરોબર, કરાર વિંદે ન પદાર વિંદે મુખાર વિંદે વિનિવેશયંતી. આવા ભગવાનને જોયા. તેથી 2 હાથ જોડીને દેવહૂતિ એ 7 શ્લોકની અંદર આ સ્તુતિ કરે છે. એ પણ આપણે ગઈકાલે જોવાનો પ્રયત્ન કર્યો. મૈત્રેય ઋષિ વિદુરજીને કહે છે કે હે નેશપાપ વિદુરજી, તમારા પૂછવાથી મેં તમને ભગવાન કપિલ અને એટલે કે કપિલ અને દેવહૂતિજીનો પરમ પવિત્ર સંવાદ મેં તમને સંભળાવ્યો. આ છેલ્લા શ્લોકના 33મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં અત્યારે મૈત્રેયજી ઋષિ ગંગા નદીના કિનારા ઉપર અહીંયા વિદુરની સાથે અત્યારે જ્ઞાન ગોષ્ઠી કરી રહ્યા છે. વિદુર પ્રશ્ન પૂછે છે અને મૈત્રેયજી એના જવાબો આપે છે. એટલે કહે છે કે તમે જે અત્યાર સુધી જે કાંઈ પ્રશ્ન પૂછ્યા એ મારી બુદ્ધિ અનુસાર અને મને જે સમજાણું એ વાત મેં તમને કીધી. હવે તમારે વિશેષ કાંઈ જો પૂછવાનું હોય તો તમે મને પૂછી શકો. તો આમ કરીને આ 33મા અધ્યાયને આપણે ગઈકાલે 3જા સ્કંદને નમસ્કાર એટલે આજે 4થા સ્કંદની આપણે શરૂઆત કરી છે. બરાબર, તો 4થા સ્કંદની અંદર વેદવ્યાસે બહુ સરસ વાતો શરૂઆતમાં જ આપણે વાંચી તો ખબર પડે કે બહુ સરસ સિદ્ધાંતો બધા સમજાવ્યા છે. આજથી આપણે શ્રીમદ ભાગવતના સ્કંદ 4 અને અધ્યાય પ્રથમ અધ્યાયની શરૂઆત કરીએ છીએ. 4થ સ્કંદમાં વંશ વર્ણન નાખવા આવે છે. એવું આજે 9 દીકરીઓ જે થઈ એ અલગ અલગ ઋષિઓ સાથે પરણાવી. એમાંથી અમુક જે ઋષિઓ હતા એની આખી વંશાવળી આ ભાગવતકાર વેદવ્યાસે લખી છે. એટલે કે 4થ સ્કંદમાં આખું એટલે કે વંશ વર્ણન છે. સ્વયંભૂ મનુને દેવહૂતિ સિવાય 2 કન્યાઓ બીજી હતી. એક હતી આકૃતિ અને બીજી હતી પ્રસૂતિ. બરાબર, દેવહૂતિના લગ્ન તો કરદમ જોડે કરી દીધા. એની જોડે લગ્ન કર્યા પછી 9 દીકરીઓ અને કપિલનો જન્મ થયો એ છે જ. પણ અહીંયા વેદવ્યાસ કહે છે કે એના સિવાય આ મનુ ભગવાનને 2 દીકરીઓ હતી. એના નામ હતા આકૃતિ અને પ્રસૂતિ. આ બંનેનો વંશ વિસ્તાર આ સ્કંદની અંદર વેદવ્યાસે ભાગવતમાં દેખાડ્યો છે. તેમાં અનસૂયા છે તે અત્રિ ઋષિની પત્ની બની ગઈ. આજે 9 દીકરીઓ જે થઈ કરદમ ઋષિને એમાંથી એક દીકરીનું નામ હતું અનસૂયા અને એ અનસૂયાને અહીંયા અત્રિ જોડે પરણાવી દીધી. એમ એટલે કે અનસૂયાને અત્રિ જોડે પરણાવી દીધી. દેવહૂતિ અને કરદમ ઋષિનો સંસાર ખૂબ જ મોટો હતો. તે આપણે આગલા સ્કંદની અંદર જોયું. આટલા મોટો સંસાર, આટલી બધી વ્યવસ્થા બહુ મોટો હતો. એમાં જોયું એમાં 9 કન્યા 9 ઋષિઓની સાથે પરણાવી દીધી. તેમાં અનસૂયા અત્રિ ઋષિની પત્ની થઈ. તેમને ત્યાં દત્ત, દુર્વાસા અને ચંદ્ર નામના 3 પુત્ર થયા. એની આખી કથા અત્યારે કહે છે કે જે આખું જે વંશ વર્ણન છે એની અંદર અહીંયા આ વર્ણનની શરૂઆત કરે છે આ 4થા સ્કંદની અંદર. એટલે કે તેમાં એટલે કે તેના 3 દીકરાઓ થયા, દત્ત, દુર્વાસા અને ચંદ્ર. આ નામના તે પુત્ર થયા. આ ત્રણેયના જન્મ અત્રિ અનસૂયાથી થયા છે. તેમાં દત્ત ભગવાનનું આગળના અધ્યાયમાં વિસ્તારથી વર્ણન કર્યું છે. એટલે 4થા સ્કંદમાં વેદવ્યાસે આખું દત્ત ભગવાનનું ચરિત્ર લીધું નથી. ફક્ત ચંદ્રનો થોડો ઘણો વિચાર આ 4થા સ્કંદની અંદર વેદવ્યાસે લખ્યો છે. એને આજે આપણે સમજવાનું છે કે આ જે અત્રિ અને અનસૂયા દ્વારા જે આ પુત્ર રત્ન પ્રાપ્ત થયા છે એ કઈ તપસ્યા કેવી રીતના અને ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે કેવી રીતના આશીર્વાદ આપ્યા છે એનો વિસ્તારથી બહુ સરસ રીતે વેદવ્યાસે લખ્યું છે અને એ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરશું. સ્વયંભૂ મનુની પુત્રીઓના વંશનું વર્ણન. શ્રી મૈત્રેયજી ઉવાચ
મૈત્રીજી બોલ્યા, મનોસ્તુ સતરૂપાય તિસ્રા કન્યાય જગ્રીરે આકુતિ દેશહુતિસી પ્રસૂતિ રતિ વિશ્રુતા આકુતે રુચતે પ્રાદાત અપી ભ્રાતુર્મતિ નૃપ પુત્રિકા ધર્મમાશ્રિત્ય સતરૂપાનુમોદિત. અત્યારે શ્રી મૈત્રેયજી વિદુરને કહી રહ્યા છે. ગંગા નદીનો પવિત્ર કિનારો છે, બંનેની ચર્ચા આગળ ચાલે છે ત્રીજા સ્કંદમાં. તે માટે મૈત્રેયજીએ કીધું કે તમે પૂછેલા જે કાંઈ દેવહૂતિ અને કપિલ ભગવાનનું જે સાંખ્યશાસ્ત્ર એ મેં તમને સમજાવ્યું. હવે તમારી આગળ કાંઈ જો ઈચ્છા હોય તો તમે મને કહો. ત્યાર પછી આ ચોથા સ્કંદની શરૂઆતમાં જ મૈત્રેય ઋષિ કહે છે કે હે વિદુરજી, સ્વયંભૂ મનુના મહારાણી શત્રુપાની કુખે પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એ બે પુત્રો ઉપરાંત 3 પુત્રીઓ જન્મી હતી. બરાબર ને? જન્મી હતી. તેઓ આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામે વિખ્યાત હતી. મહારાજ મનુ એ મહારાણી શત્રુપાની અનુમતિથી આકુતિના લગ્ન આકુતિને ભાઈઓ હોવા છતાં પુત્ર કામાર્થ પ્રમાણે ઋષિ પ્રજાપતિ નામના જે ઋષિ હતા એની સાથે એને પરણાવી દીધી. એનું નામ હતું ઋષિ નહીં, ઋષિ પ્રજાપતિ. જે ભગવાન શું કહેવાય, બ્રહ્માના જે માનસ પુત્રો છે એ માનસ પુત્રના એક પુત્ર એટલે ઋષિ, અહીંયા કહે છે પ્રજાપતિ. એની સાથે લગ્ન કર્યા. ભગવાનના અનન્ય ચિંતનને કારણે પ્રજાપતિ ઋષિ બ્રહ્મતેજથી સંપન્ન હતા. તેમણે આકુતિના ગર્ભથી ઉત્પન્ન કર્યું. તેમાં જે પુરુષ હતો તે યજ્ઞ સ્વરૂપધારી સાક્ષાત ભગવાન વિષ્ણુ હતા, અને જે સ્ત્રી હતી તે ભગવાનની એટલે કે ભગવાનથી ક્યારેય અળગા નહીં રહેનાર શ્રી લક્ષ્મીજી અંશરૂપ દક્ષિણા હતી. પોતાની પુત્રી આકુતિના તે પરમ તેજસ્વી પુત્રને મનુ અત્યંત પ્રસન્નતાપૂર્વક પોતાને ઘેરે લઈ આવ્યા, અને દક્ષિણાને ઋષિ પ્રજાપતિએ પોતાને પાસે રાખી. દક્ષિણા જ્યારે વિવાહ યોગ્ય થઈ ત્યારે તેણે યજ્ઞ ભગવાનને પતિ તરીકે મેળવવાની ઈચ્છા પ્રગટ કરી. તેથી ભગવાન યજ્ઞ પુરુષે તેની સાથે લગ્ન કર્યા. આથી દક્ષિણાને ઘણો સંતોષ થયો. ભગવાનને પ્રસન્ન થઈને તેનાથી 12 પુત્રો ઉત્પન્ન થયા. કેટલા? દક્ષિણાને પોતાના ઘેરે મનુ લાવ્યા, એનાથી એને 12 પુત્રો ઉત્પન્ન થયા. એના નામ આ પ્રમાણે છે: તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, ઈડસ્પતિ, ઈસ્મ, કવિ, વિભુ, સ્વહુ અને સુદેવ અને રોચન. આ બધા સ્વયંભૂવ મન્વંતરના તુષિત નામના દેવતાઓ થયા. તે મન્વંતરમાં મરીચી વગેરે સપ્તર્ષિઓ હતા. ભગવાન યજ્ઞજ દેવતાઓના અધીશ્વર ઇન્દ્ર હતા, અને મહાભાગ્યશાળી પ્રિયવત તેમજ ઉત્તાનપાદ મનુ પુત્રો હતા. તે મન્વંતર તે બંનેના પૌત્રો દોહિત્રીઓના વંશથી સવાઈ ગયા હતા. એટલે કે અહીંયા શરૂઆતની અંદર આ વંશનું વર્ણન કરવામાં આવ્યું છે એમ વેદવ્યાસ લખે છે. હે પ્રિય વિદુરજી, મનુએ પોતાની બીજી પુત્રી દેવહૂતિને કરદમજી સાથે પરણાવી હતી. તેનો વિશેષ વિસ્તાર મેં તમને આગળ સારી રીતે સમજાવ્યો છે. એમ અત્યારે અહીં કોણ કહે છે? વિદુરજીને મૈત્રેય ઋષિ કહે છે એમ કે હું કરદમજીની 9 પુત્રીઓનું કે જેમને 9 ઋષિઓ સાથે પરણાવવામાં આવી હતી તેમનું વર્ણન અગાઉ કરી ચૂક્યો છું. આગલા સ્કંદની અંદર કરી ચૂક્યો. હવે તેમની વંશ પરંપરાનું વર્ણન કરું છું, તે તમે સાંભળો. કરદમ ઋષિ અને દેવહૂતિ દ્વારા 9 પુત્રીઓ જે જન્મી હતી એની આગળ થોડી ઘણી કથા કરી, પણ એના વંશનો વિસ્તાર કેવી રીતનો થયો છે એ હું તમને સમજાવું છું, એ તમે સાંભળો. મરીચી ઋષિની પત્ની કરદમજીની પુત્રી એટલે કે કલાથી કશ્યપ અને પૂર્ણિમા નામના 2 પુત્રો થયા, જેમના વંશથી આ સઘળું જગત ચાલી રહેલું છે. હે પરંતપ, શત્રુતાપન વિદુરજી,
પૂર્ણિમાને વિરજ અને અને વિશ્વાગ નામના 2 પુત્રો અને દેવતુલ્ય એક પુત્ર થયો અને બીજી પુત્રી થઈ. ત્યાર પછી અત્રિની પત્ની અનસૂયાથી દત્તાત્રેય, દુર્વાસા અને ચંદ્રમા નામના 3 પરમ યશસ્વી પુત્રો થયા. તેઓ ક્રમશઃ ભગવાન વિષ્ણુ, ભગવાન શંકર અને ભગવાન બ્રહ્મના અંશથી ઉત્પન્ન થયા હતા, એવું વર્ણન છે. અત્યારે 9 પુત્રીઓના લગ્ન જે ઋષિઓ સાથે થયા હતા એની આખી વંશની સ્થિતિ અહીંયા વિદુરજીને મૈત્રેય ઋષિ સમજાવે છે. વિદુરજીએ પૂછ્યું કે હે ગુરુજી, કૃપા કરીને એ બતાવો કે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનાર આ સર્વશ્રેષ્ઠ દેવોએ અત્રિ મુનિને ત્યાં કયું કાર્ય કરવાની ઈચ્છાથી અવતાર લીધો? આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, બરોબર, એની તપસ્યા અહીંયા અત્રિ અને અનસૂયાએ સમુદ્રના કાંઠે બેસીને કરી અને ભગવાન એને પ્રસન્ન થયા. અને ભગવાન પ્રસન્ન થયા પછી આ અવતાર ભગવાને એને ત્યાં અવતાર શા માટે અને કેવી રીતનો લીધો? આ વિદુરનો પ્રશ્ન છે. કોને પૂછે છે? મૈત્રેય ઋષિને. હું પૂછું કે હે ગુરુજી, કૃપા કરીને એ બતાવો કે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનાર આ સર્વશ્રેષ્ઠ દેવો એ અત્રિ મુનિને ત્યાં કયું કાર્ય કરવા માટે અવતાર લીધો? કાંઈ કાર્યનું કાંઈ કારણ તો હશે ને. આ ભગવાન આવા ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાવાળા જે ભગવાન છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આપણે કહીએ છીએ, એવા 3 જે ભગવાન છે એ અત્રિ અને અનસૂયાના આવી રીતે ત્યાં જન્મ લીધો છે. તો કયા કામ માટે, કયા હેતુથી આ ભગવાન એને ત્યાં આવ્યા? બાકી તો ઘણી 8 દીકરીઓ હતી, બરોબર ને. અહીંયા દેવહૂતિ અને કરદમ ઋષિને, પણ અહીંયા જેને શા માટે, આ બહુ મોટો પ્રશ્ન અત્યારે વિદુરજી અહીંયા મૈત્રેય ઋષિને કહે છે. મૈત્રેય ઋષિએ કહ્યું, હું કીધું? બ્રહ્મણાનો દિતા સૃષ્ટા અત્રિ બ્રહ્મા વિદાંવર સહપાત્યાયયા વૃક્ષમ કુલાદ્રિ તપસ સ્થિતિ તસ્મિન પ્રસૂન તસ્ય કપલાસ કશોકનાન વાર્ભિસ્રવિરુદ્રષ્ટે નિર્વિદ્યાય સમંતત. મૈત્રેયજીએ કહ્યું કે હે વિદુરજી, જ્યારે બ્રહ્માજીએ બ્રહ્મ જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ એવા મહર્ષિ અત્રિને સૃષ્ટિ રચવા માટે આજ્ઞા આપી, કારણ કે બ્રહ્માજીના માનસ પુત્ર હતા. જ્યારે એને આવી રીતની સૃષ્ટિ રચવા માટે આજ્ઞા આપી ત્યારે તેઓ પોતાની સહધર્મણી સહિત તપ કરવા માટે ઋષ્યક નામના પર્વત ઉપર ચાલ્યા ગયા. ત્યાં પલાશ અને અશોક વૃક્ષનું એક વિશાળ વન હતું. તેના બધા વૃક્ષો પુષ્પગુચ્છથી લદાયેલા હતા તથા તેમાં ચારેકોર નિર્વિઘ્ન નદીઓ અને જળ ચારે બાજુ ગુંજતો હતો અને પક્ષીઓના અવાજો ગુંજતા હતા. તે વનમાં તે મુનિશ્રેષ્ઠ પ્રાણાયામ વડે ચિત્તને વશ કરીને 100 વર્ષ સુધી કેવળ વાયુનું પાન કરીને ઠંડી, ગરમી વગેરે દ્વંદ્વોથી કશી જ પરવા કર્યા વિના એક પગે ઊભા રહ્યા. તે સમયે તેઓ મનોમન એ જ પ્રાર્થના કરતા હતા કે કોઈ સમસ્ત વિશ્વના ઈશ્વર, તેમના શરણમાં હું છું, તેઓ મને પોતાના જેવી સંતતિ પ્રદાન કરે. અહીંયા વિદુરે જે પ્રશ્ન પૂછ્યો હતો કે અત્રિ અને અનસૂયાના પેટે જે ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાળા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે શા માટે જન્મ લીધું, એનું કયું કારણ? સરાવવા માટે નહીં, શ્રાદ્ધ સરાવવા માટે અત્રિ અને અનસૂયાએ જે તપસ્યા કરી અને એમાં ભગવાન પ્રસન્ન થયા. તો મારું મર્યા પછી શ્રાદ્ધ કોણ કરશે? મર્યા પછી મારી સંપત્તિ કોણ સંભાળશે? એટલે મને પુત્રની જરૂર છે. આપણી બધાની કામના વાસના આવી હોય, કેવી? આપણે આટલા જ માટે ને કે મર્યા પછી કોઈ શ્રાદ્ધ સરાવવું જોઈએ, પછી આપણી સંપત્તિ જે ભેગી કરી છે એ આપણા કોઈને હાથમાં હોપવી જોઈએ. પણ અહીંયા આ માગણી હતી નહીં. બહુ સરસ વેદવ્યાસે લખ્યું છે કે આ માગણી માટે એણે તપસ્યા કરી નથી. અત્રિ અને અનસૂયાના તપથી ભગવાન પ્રસન્ન થયા. અહીં કીધું ઘોર તપસ્યા કરવા માટે ઘણા વર્ષો સુધી એક પગે ખાલી વાયુ સેવન કરીને આ બંને એક સાથે તપ કરે છે, એકલા કરતા નથી. ઋષિ અને ઋષિ પર અત્રિ અને અનસૂયા બંનેએ તપસ્યા કરી.
અત્રિ અને અનસૂયાના તપથી ભગવાન પ્રસન્ન થયા. અત્રિ અને અનસૂયા નદી કિનારે વનની અંદર શાંતિથી બેઠા હતા. ભગવાનની માનસ પ્રજાના અત્રિ હતા. એમ ભગવાનને માનસ પ્રજા જે ઉત્પન્ન કરી એ મહિલા એક અત્રિ હતા. સત્વ, રજ અને તમ જેની જોડે નાચે છે, રમે છે, તે એટલે અત્રિ. જે મનુષ્યો આ ત્રણેય ગુણોના પોતાની ઈચ્છા પ્રમાણે નચાવી શકે છે તેને બધાને અત્રિ કહેવામાં આવે. અત્રિ એટલે કોણ? અત્રિ. ત્રિ એટલે ત્રણ ગુણ. બરાબર? ત્રણ ગુણ જેની ઉપર અસર કરી શકતા નથી. સત્વ હોય, રજ હોય કે તમ હોય, આ ગુણ ગમે તેટલા પ્રભાવશાળી હોય પણ મનુષ્ય માટે મનુષ્ય ઉપર જે અસર આ ગુણો ન કરી શકે એના માટે અત્રિ શબ્દ વાપરવામાં આવ્યો છે. તેથી કે ત્રણે ત્રણ ગુણો ગમે એટલા બળવાન હોય, પ્રબળ હોય, શક્તિશાળી હોય પણ એ મનુષ્યને પ્રભાવિત કરી શકતા નથી. આવી સ્થિતિ જેણે ઊભી કરી છે એના માટે અત્રિ કહેવામાં આવે છે. અત્રિ, બરાબર? ત્રણ ગુણો ઉપર જેણે વિજય પ્રાપ્ત કર્યો છે તે જે કે એ પ્રમાણે સત્વ, રજ અને તમ કરે. બરાબર? સત્વ, રજ અને તમ કે એમ અત્રિ કરે નહીં, પણ અત્રિ જે પ્રમાણે કે એ પ્રમાણે આ ગુણો ચાલવા લાગે. આવું જીવન બનાવવા માટે ઘણા વર્ષો સુધી તપસ્યા એક પગ ઉપર કરી અને વાયુ સેવન કરીને કરી ત્યારે ભગવાન એને પ્રસન્ન થયા. એવું અહીં કહે છે. સત્વ, રજ અને તમ જેની જોડે નાચે છે, રમે છે, તે એટલે અત્રિ. જે મનુષ્યો આ ત્રણેય ગુણોને પોતાની ઈચ્છા પ્રમાણે નચાવે છે તેને અત્રિ કહેવામાં આવે છે. આપણે પણ અત્રિ થઈ શકીએ, બરાબર? પણ એના માટે તપસ્યા કરવી જોઈએ. પ્રભાવી તપસ્યા હોય તો આપણે બની શકીએ છીએ. એમ કે આવા મહાન પુરુષ પોતાની પત્ની અનસૂયા સાથે બેસીને જીવ અને શિવની રમતનો વિચાર કરી રહ્યા છે. ભગવાન પ્રસન્ન થયા, વિચાર કરે છે કે હવે શું કરવાનું. એટલે પોતાની પત્ની શું કહેવાય અનસૂયાની સાથે અહીંયા ભગવાનની લીલા જોઈ રહ્યા છે, ભગવાનની કળા જોઈ કે ભગવાને કેવી કળા કરી છે જીવ અને શિવની રમતનો વિચાર કરતા રહ્યા છે. અત્રિ કહે છે કે સર્જનાર્થી આઘા થવું અને ફરીથી તેમાં સમાવવું આ જીવનનો મર્મ છે. એમ અત્રિ અનસૂયાને કહે છે. શિવમાંથી જીવ છૂટો પડે અને પાછો પૃથ્વી ઉપર આવે, અમુક વર્ષો રહે, કર્મ સારા ખરાબ જે કાંઈ કર્મ કરે અને પાછો એ જીવ પાછો શિવની અંદર ભળી જાય છે. પાછા ત્યાં જે કાંઈ કર્મ પુણ્ય ખલાસ થાય અને પાછો જીવ પાછો ધરતી ઉપર આવે. આ જીવ અને શું કહે છે શિવની રમત જોતા અત્રિને અત્યારે અનસૂયાને કહે છે કે આ ભગવાનની કેવી લીલા ચાલી રહી છે. બંને શાંતિથી અહીંયા જંગલનો મધ્ય ભાગ છે, ચારે બાજુ પાણી પથરાયેલું છે, આવા વાતાવરણની અંદર બંને બેઠા છે. આવા મહાન પુરુષ પોતાની પત્ની અનસૂયા સાથે બેઠા છે. અત્રિ કહે છે કે સર્જનહારથી આઘા થવું અને ફરીથી સર્જનહારની સાથે ભળી જવું આ ભગવાનની કેવી લીલા ચાલતી રહી છે. અત્રિ કહે છે કે વિશ્વ આનંદી, સુખી, તેજસ્વી અને શાંત હોવું જોઈએ તો જ એકાદ માણસ પ્રભુ ભક્ત બનીને ભગવાન સુધી પહોંચી શકે. આખું વિશ્વ કેવું હોવું જોઈએ? કારણ ચાર ગુણોની વાત કરી છે. વિશ્વ આનંદી હોવું જોઈએ, વિશ્વ સુખી હોવું જોઈએ, વિશ્વ તેજસ્વી હોવું જોઈએ અને વિશ્વ શાંત હોવું જોઈએ. આ ચાર ગુણો હોય તો કોઈ પણ માણસ ભક્તિ સારામાં સારી કરી શકે અને એ ભક્તિ કરીને ભગવાન સુધી પહોંચી શકે. આમ અત્રિ અને અનસૂયા એક સમુદ્રના કિનારે જંગલની અંદર બંને પોતાની વાર્તાલાપ કરી રહ્યા છે. અનસૂયા કહે છે કે તમારી વાત તો બહુ સાચી છે, તમે જે કીધું એ વાત સાચી, એમાં બે મત નથી, પણ શાંતિ અને સમાધાની જગત નિર્માણ કરવા માણસે ઈચ્છા શક્તિ અને બુદ્ધિ શક્તિનો ઉપયોગ તો કરવો જોઈએ કે નહીં? ઈચ્છા શક્તિ અને બુદ્ધિ શક્તિ ભગવાને આપી છે એમ એનો ઉપયોગ કરવો જોઈએ. એમ અનસૂયા અત્યારે અહીંયા શું કહેવાય અત્રિને આ પ્રમાણે કહે છે. અત્રિ કહે છે કે માણસે ઈચ્છા શક્તિ અને બુદ્ધિ શક્તિનો દુરુપયોગ મોટા પ્રમાણમાં કર્યો છે. તેથી સમાજ અત્યારે અસમાધાની અને અશાંત છે. ગમે તેટલી સંપત્તિ મળે, ગમે તેટલી સત્તા મળે, પણ એને પોસ્ટમોર્ટમ કરો તો એનું મન અશાંત જ હોય છે. નકર ઘણું બધું આપ્યું હોય છે. આપણે 3 જણા ભેગા થઈને જ્યારે ગામડે ત્યાં પહેલી વાર આવીએ ને 30 વર્ષ પહેલાં, ત્યારે 3 જણાની રૂમનો સામાન એક ટ્રકમાં ભરાઈ જાય. કેટલા? એક ટ્રકની અંદર. અને 30 વર્ષ પછી ભાઈને ફોડો તો 4 ટ્રક ભેગા કરો તો એકનો સામાન એમાં જાય નહીં. તો આવ્યું ક્યાંથી આ બધું ભાઈ? આ બધું ક્યાંકથી આવ્યું તો હશે ને. કહેવાનો અર્થ
કે અહીંયા શિવ અને જીવની રમતનો વિચાર કરતા બંને દંપતી અત્રિ અને અનસૂયા આવી રીતનો કરે છે કે સમાજને શાંત કરવો હોય, સમાજને સુખી કરવો હોય, સમાજને જો આવી રીતનો સમાધાની જો બનાવવાનો હોય તો ઈચ્છા શક્તિ અને બુદ્ધિ શક્તિ ભગવાને જે માણસને સ્વતંત્ર આપી છે એનો માણસે ઉપયોગ કરી લેવો. જે આ જે નથી કરતા એ બધા અશાંત છે અને એ બધાને શાંતિ મળતી નથી એમ અત્રિ અત્યારે અહીં કહે છે. દુરુપયોગના લીધે વિશ્વમાં અરાજકતા, દુઃખ અને નિરાનંદપણું આવે છે. જગત શાંત અને સમાધાન હોય તો કેવું સારું. આમ બંનેનો સંવાદ ચાલે છે. એકાબીજા એકા કહે છે કે આવી રીતનો જો સમાજ હોય તો રહેવાની પણ મજા આવે. આપણે કોઈને ઘેરે ગયા હોય શાંતિથી બેસવા માટે અને બાજુની અંદર જો કંઈ નાનું એવું મંદિર હોય અને ત્યાં મોટા મોટા સ્પીડો મૂકીને એટલા બધા કરે તો માણસ ઘરમાં બેઠો હોય તો અશાંત થાય કે ન થાય? માણસ આવી રીતનો અશાંત થઈ જાય. તો આ અશાંતને જો દૂર કરવાનું હોય તો ભગવાને આપેલી જે બુદ્ધિ શક્તિ છે અને ઈચ્છા શક્તિ છે, બરાબર, આને પાવરફુલ બનાવવી જોઈએ એમ અત્રિ અનસૂયાને કહે છે. આવું જગત જોઈને ભગવાન કર્મયોગ કરવા લાગે છે ત્યારે સમાજની અંદર શીતળતા લાવી શકે છે. એમાં અત્રિ કહે છે પવિત્ર નદીનો કિનારો છે, જંગલ બાજુમાં છે, સુંદર મજાનું વન છે, આજુબાજુમાં પક્ષીઓ કલરવ કતરલે છે અને બંને જણા આવી રીતનો સંવાદ કરી રહ્યા છે કે જગત નિર્માણ જો કરવાનું હોય તો કેવી રીતે કરી શકાય. અનસૂયા કહે છે કે તમારા જેવા તમે ભગવાનના માનસ પુત્ર છો, તમારા માટે આ સૃષ્ટિની રચના કરવી અઘરી નથી. આવું બંને કહે છે. અનસૂયા કહે કોઈ એક જ વ્યક્તિમાં આ બધું હોવું અસંભવિત નથી લાગતું. એક જ વ્યક્તિમાં 4 પ્રકારના જે ગુણો છે એ તો અશક્ય છે. અલગ અલગ ગુણો બધાની અંદર હોય પણ બધા જ ભેગા કરીને કોઈ એક વ્યક્તિમાં આવા ગુણો આવે તો આ માણસ સારામાં સારું સર્જન કરી શકે. અત્રિ કહે છે કે સર્વશક્તિમાન ઈશ્વર માટે કંઈ જ અશક્ય નથી. તેથી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ, તપસ્યા કરીએ. આમ કરીને તપસ્યા કરવા માટે બેઠા ભગવાન પાસે એવું સંતાન માગીએ કે જેમના જીવનમાં શૌર્ય, કર્તૃત્વ, વૈભવ અને સૌંદર્ય આ 4 ગુણો આપણે એવો બાળક ભગવાન પાસે માગી કે 4 ગુણો જેની અંદર હોય. કયા ગુણો છે? તો કે એની અંદર શૌર્ય હોય, એની અંદર કર્તૃત્વ હોય, કર્તૃત્વવાન પણ હોવો જોઈએ, શૌર્યવાન પણ હોવો જોઈએ અને વૈભવનો અઢળક સંપત્તિ પણ તેની પાસે હોવી જોઈએ. એટલું જ નહીં પણ રૂપની અંદર એકદમ સૌંદર્યવાન હોવો. આ 4 ગુણો જેની પાસે હોય એવો પુત્ર જો આપણે ભગવાન પાસે માગીએ તે માટે આપણે બંને સાથે મળીને તપસ્યા કરવી જોઈએ. અત્રિ કહે છે કે આવા સંતાન માટે મારી સાથે તારે પણ તપસ્યા કરવી જોઈએ. તારે પણ વિકસિત થવું જોઈએ, ખરા અર્થમાં મહિલા થવું જોઈએ, મહાન થવું જોઈએ. અનસૂયા પણ મહાન ઋષિની પત્ની હતી. તે પતિ સાથે બેસીને જગતના સુખ દુઃખ સમાધાનની ચર્ચા કરતી હતી. ઘડપણમાં આપને કોણ સંભાળશે આની ફિકર આ ઋષિઓને કે ઋષિ પત્નીને ન હતી. વ્યવહાર કોણ સંભાળશે, આપણે ગયા પછી ધંધો કોણ સંભાળશે અને મર્યા પછી શ્રાદ્ધ 13મા દિવસે કોણ નાખશે, આની ચિંતા આ દંપતીને નહોતી. અત્રિ અને અનસૂયા જે તપસ્યા કરી અને ભગવાનની પાસે જે સંતાન માગવાનો જે વિચાર કરે છે એ આ અર્થમાં કે આપણે ગયા પછી સમાજની સુંદર મજાની સૃષ્ટિનું રચના કરે અને બધા જ ગુણો એની અંદર હોય અને આપણું અધૂરું કાર્ય પૂરું કરે એવા સંતાનની પ્રાપ્તિ થાય એવી આપણે સાથે મળી અને ભગવાનની પાસે બેસીને તપસ્યા કરી. અત્રિ અને અનસૂયાનું મન એવું સંતાન જગતું હતું કે પ્રભુ કાર્ય કરે અને દુનિયામાં સુખ શાંતિ અને સમાધાન સ્થાપે. તેઓ દેહોસ્થ થયા પછી શ્રાદ્ધ કોણ કરશે એવી ઋષિ અને ઋષિ પત્નીને ફિકર ન હતી. તેઓના કર્મનો હિસાબ તેઓ પ્રભુને આપી શકે તેવા સંતાનની બંને આ જંગલની અંદર જે વખતે તપસ્યા કરતા હતા અને બંનેનો સંવાદ હતો ત્યારે ભગવાન પાસે કહેતા હતા કે ભગવાન આવી રીતનું જેની અંદર સૌંદર્ય હોય, જેની અંદર શું કહેવાય શૌર્ય હોય, જેની અંદર આવી રીતનો વૈભવ હોય ને આવા સંતાન અમને જોઈએ છે. શા માટે? શ્રાદ્ધ સરાવે એટલા માટે નહીં, ગયા પછી અમારી સંપત્તિને સંભાળે એટલા માટે નહીં, પણ સમાજની અંદર એક સુંદર મજાનો એક સર્જન કરી શકે એવા પુત્રોની ઝંખના કરતા. એમની ગતિને અમને ખબર નહોતી. ઘડપણમાં પાળશે કોણ, પિંડ કોણ દેશે,
શ્રાદ્ધ કોણ કરશે? આવા ક્ષુદ્ર વિચારોથી આ મહાન દંપતી પુત્ર છે. કોઈ ભૌતિક વાતને માટે તપસ્યા કરે, કોઈ પુણ્ય મેળવવું છે તેથી પુણ્ય તપસ્યા કરે, કોઈને વિકાસ કરવો છે તો વિકાસથી તપસ્યા કરે, અને કોઈને મોક્ષ જોઈ છે તેથી આ 4 પ્રકારની તપસ્યાનું વર્ણન છે. કોઈને ભૌતિક સંપત્તિ જોતી હોય તો એના માટે કરે, ઘણા મોક્ષ માટે કરવો હોય તો એના માટે કરે, પણ મોક્ષ માટે તપસ્યા કરે છે એને બહુ લાંબા સતુ દીર્ઘકાળ નૈરંતર્ય સત્કારા સેવિતો દ્રઢભૂમિ, આવી રીતની જેનું મન મજબૂત હોય ને એ લોકો મોક્ષાર્થ માટે તપસ્યા કરીને ભગવાન સુધી પહોંચી શકે છે. ના હવે આપણાથી કાંઈ આ થાય નહીં. નારદજી એકવાર જંગલની અંદર ફરતા, કારણ કે નારદ તો હાથમાં વીણા લઈ અને 3 લોકમાં જવાની એને પરમિશન. પછી ભૂતળ હોય, પાતાળ હોય કે આકાશ હોય, બધી જગ્યાએ એનો પીળો પરમિશન હતો. એક દિવસ ફરતા અહીંયા જંગલની અંદર ફરતા હાથમાં વીણા લઈ અને પ્રભુનું સ્મરણ કરતા એ આગળ જાય છે તો કે ઘેઘૂર મોટો વડલો જોવે છે, અને વડલાની નીચે એક ભાઈ શાંતિથી બેઠા હોય. નારદ મુનિએ થયું છે ને એટલે એના માટે પૂછો તો કરો, હું કરો છો ભાઈ? અને નારદજી પોતાની વીણા બાજુમાં રાખીને પૂછે છે કે ભાઈ શું કરો છો? તો કે તપસ્યા કરું છું. શા માટે કરું છું? તો કે તપસ્યા કર્યા પછી ભગવાન મને પ્રસન્ન થાય ને તો ભગવાન પાસે મારે મોક્ષ માગવો. વારંવાર આ જીવ અહીંથી જાય અને પછી ત્યાં યાતનાઓ સહન કરે અને પાછો અહીંયા આવે ને વારંવાર આ 84 લાખ યોનિમાં ફરવું, એના કરતાં ભગવાન મુક્તિ આપી દે તો સારું. નારદજી કે મુક્તિ મળે? એ કે મળે જ ને. તપસ્યા કરી દો કામ ને, માણસ પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે અને લાંબા સમય સુધી જો સાધના કરે તો 100% ભગવાન પ્રસન્ન થાય અને મુક્તિ મળે જ. એ કે એમ મળે ખરી? તો કે આ મળે જ ને. એ કે તારી ઉપર શું છે? તો કે વડલો છે. તો કે વડલાની અંદર શું છે? તો કે લાલ ટેટા, અસંખ્ય કરોડોની સંખ્યાની અંદર ટેટાઓ છે. તો નારદે કીધું કે આ ટેટાઓની જેટલી સંખ્યા છે ને એટલા વર્ષ તું તપસ્યા કરીશ ત્યારે ભગવાન તને પ્રસન્ન થશે. તો આટલા વર્ષો તપસ્યા કર્યા પછી ભગવાન પ્રસન્ન થશે ને, કાંઈ વાંધો નહીં, આસન નાખીને પાછો લઈ જાય. આ નહીં કે એક ભાગ્યો અને એ કે આટલા ટેટા પૂરા થયા પછી પણ ભગવાન તો મને મળશે ને, મારે ઉઠીને જવું નથી. કહેવાનો અર્થ કે તપસ્યાના કોઈ ભૌતિક રીતે કરતું હોય, કોઈ વિકાસ માટે કરતું હોય, કોઈ મોક્ષના માર્ગ માટે તપસ્યા કરતું હોય, તો અહીંયા અત્રિ અને અંસોયની જે તપસ્યા છે, બંને સમુદ્રનો કિનારો છે, સુંદર મજાનું આજુબાજુનું જંગલ છે, અને બંને સાથે ચર્ચા કરતા તપસ્યાની શરૂઆત છે. શા માટે? એને પોતાનો દીકરો ગયા પછી શ્રાદ્ધ શ્રાવે એટલા માટે નહીં. મારી આટલી મોટી સંપત્તિ, આટલો મોટો આશ્રમનો મોટો વહીવટ, હજારો લોકો મારે ત્યાં ભણે છે, એ બધું મારા ગયા પછી કોણ સંભાળશે? આની ચિંતા અત્રિ અને અનસૂયાને હતી નહીં. પણ સમાજની અંદર જે દૈન્ય છે, સમાજની અંદર જે દુર્બળતા છે, સમાજની અંદર જે અજ્ઞાન અને વેમ આવીતું જે છે એ બધાને દૂર કરી અને ઓરિજિનલ ધર્મને સંભાળવાનો પ્રયત્ન કરે. આવા સર્વગુણ સંપન્ન, જેની અંદર તેજ હોય, જેની અંદર સૌંદર્ય હોય, જેની પાસે સંપત્તિ હોય અને જેની પાસે કર્તૃત્વ હોય, આ 4 ગુણોનો ભંડાર હોય એવા પુત્ર અમને પ્રાપ્ત થાય અને અમારા ગયા પછી આ સૃષ્ટિને નવ ચેતનની અંદર ફેરવી નાખે એવા પુત્રની અમને જરૂર છે. આવી રીતની તપસ્યા કરવા માટે અત્રિ અને અંસૂયા સમુદ્રના કિનારે સુંદર મજાનું જંગલ અને જંગલની વચ્ચે મધ્ય ભાગની અંદર એક સરસ મજાનું વૃક્ષ અને બંનેનો સંવાદ ચાલતો રહેલો છે. અને આપણે આવા પુત્રની આવી ભગવાન પસંદ થાય તો આવા પુત્રની આપણે માગણી કરવી કે આ તપસ્યા છે. એટલે કે તપસ્યા પણ ઘણા પ્રકારની હોય છે. ભૌતિક હોય છે, પુણ્યાર્થે હોય છે, પછી વિકાસાર્થે હોય છે, અને ઘણીવાર મોક્ષાર્થે પણ તપસ્યા કરતા હોય છે. આમ ભૌતિક, પુણ્યાર્થ, વિકાસ અને મોક્ષાર્થ માટે કરેલી જુદી જુદી તપસ્યાનું વર્ણન શાસ્ત્રકારોએ અનેક ગ્રંથોની અંદર લખ્યું છે. એમ કે જુદા જુદા અર્થમાં જુદી જુદી તપસ્યા છે અને પ્રત્યેક તપસ્યાનો સ્વાદ જુદો જુદો. જેના માટે તપસ્યા કરે અને ભગવાન પ્રસન્ન થાય તો ભૌતિક હોય તો 2-3 ભેંસો માગી લે, હું 100 વીઘા ખેતી આપજે ને 2-4 ભેંસો આપજે ને આવું માગે ને. સામાન્ય માણસ હોય તો એની ટચુકડી બુદ્ધિ હોય તો એમાં કેટલું ખામે? એ આટલું ભૌતિક સમસ્યા થોડીક એની ઓછી થાય, ઘરના છોકરાને દૂધ ખાવા મળે એટલે 2-4 ગાયો ને 2-4 ભેંસો અને 100 વીઘા જમીન માગી લે, વધારે તો શું માગે?
એટલે કે જુદી જુદી તપસ્યાના જુદા જુદા ફળ હોય. આપણે કયા અર્થથી કયા હેતુથી તપસ્યા કરી છે એ પ્રમાણે ભગવાન જુદો જુદો સ્વાદ આપને સખાડતા રહેલા છે. કોઈ ભૌતિક સ્વાદ સાથે, કોઈ પુણ્યાર્થ આવી રીતનું હોય, કોઈ મોક્ષ મળે એટલા માટે હોય, અને કોઈ માણસ પોતાનો વિકાસ થાય એટલા માટે આ તપસ્યા કરતા હોય છે. અત્રિ અને અનસૂયાની તપસ્યાના પરિણામ રૂપે તેમને બ્રહ્માજીના અંશથી ચંદ્ર જેવો પુત્ર થયો. શું થયો? ભગવાન તપસ્યા કરતા હતા તો એને કયો? બ્રહ્માજીના અંશથી ચંદ્ર જેવો પુત્રનો જન્મ થયો. વિષ્ણુના અંશથી દત્તાત્રેય નામનો પુત્ર થયો, અને શિવજીના પ્રસાદથી એક પુત્ર થયો, એનું નામ હતું દુર્વાસા. એવું આ ત્રણ ભગવાનની તપસ્યા કરી, ત્રણ ભગવાનને યાદ કર્યા, તો ત્રણ ભગવાનના આવી રીતના 3 પુત્રોને એને જન્મ આપ્યો. પહેલાનું નામ છે ચંદ્ર, બીજાનું નામ છે દત્તાત્રેય, અને ત્રીજા કોણ? દુર્વાસા. આ ત્રણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયના અંશ સ્વીકારી લીધી છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના અંશ તરીકે એમને ત્યાં 3 પુત્ર થયા, અને 3 પુત્રની અંદર જે સૌંદર્ય હતું, જેની પાસે વૈભવ હતો, જેની પાસે કર્તૃત્વ હતું, એવા ચંદ્રની અહીંયા વેદ વ્યાસ બહુ સરસ રીતે એનું સુંદર મજાનું વર્ણન કરે છે. કારણ કે દુર્વાસા અને દત્તાત્રેયની વાતો તો આગળ સ્વર્ગ આગળ અધ્યાયની અંદર આવવાની. કારણ દત્તાત્રેયનું ખૂબ જ મોટું કામ છે. અવધૂત તરીકે આ જગતની અંદર આવ્યા, 24 ગુરુ જેણે બનાવ્યા, એનો ઇતિહાસ તો આગલા સ્કંદની અંદર આવવાનો છે. એટલે એનું વર્ણન અહીંયા વેદ વ્યાસે બહુ લાંબુ કર્યું નથી. પણ ચંદ્ર જેવો કર્તૃત્વવાન, ચંદ્ર જેવો સૌંદર્યવાન, અને ચંદ્ર જેવો આવી રીતનો જે વૈભવવાન હતો, એનું વર્ણન થોડું ઘણું વેદ વ્યાસે આ 2-4 શ્લોકની અંદર વર્ણન કર્યું છે. એટલે કે તેમાં ભગવાનના પ્રાસાદિક ચંદ્રને તે પુત્ર કર્તૃત્વવાન, શૂરવીર, વૈભવ અને સૌંદર્યનો ખજાનો લઈને જન્મ્યો હતો. ચંદ્રયાતિ નામ આહલાદાયતી ઇતિ ચંદ્ર. આ બાળક આહલાદક આપનારું હોવાથી તેનું નામ ચંદ્ર પાડવામાં. એકદમ આહલાદક, બધાને ગમી જાય એવો રૂપાળો, સૌંદર્યવાન, બધાને ગમી જાય એવી રીતની એની વાણી, વર્તન, ધીમે ધીમે બાળક મોટું થયું, બધાને ગમે, તેથી એનું નામ ચંદ્ર પાડવામાં આવ્યું. ભગવાનના પ્રસાદથી આવેલો આ શક્તિશાળી મહાન પુરુષ અત્રિ અને અનસૂયાના ખોળામાં નાનાનો મોટો થવા લાગ્યો. ચંદ્રે અત્રિની આંખમાં રહેલી દિવ્યતા અને પ્રેમમયતા લીધી, તેથી તત્કાલીન લોકો કહેવા લાગ્યા, આ અત્રિની આંખમાંથી આવેલો છોકરો છે. અત્રિની આંખમાં રહેલા ગુણો ચંદ્રમાં પૂરેપૂરા ઉત્ક્રાંત અને સંક્રાંત થવા લાગ્યા. તેથી જ વેદવ્યાસ લખે છે કે દેવતાઓએ કહ્યું કે તમે સત્ય સંકલ્પ કર્યો છે, તેથી તમે જેવો સંકલ્પ કર્યો કે ભગવાન જેવો કર્તૃત્વવાન, ભગવાન જેવો તેજસ્વી, દિવ્ય અને રૂપવાન સંતાન અમને પ્રાપ્ત થાય, તેથી અમે બધા 3 દેવતાઓએ સાથે મળે અને તમારી જે માગણી હતી, તમારી તપસ્યામાં જે કંઈ વાતો હતી, એ અમે પૂર્ણ કરી છે. આમ ભગવાન અહીંયા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ દર્શન આપી, આશીર્વાદ આપીને ગયા, અને આ 3 પુત્રનો એને ત્યાં જન્મ થાય છે. પાણીનો ટાઈમ થઈ ગયો. એ સમર્થ વિદુરજી અત્રિ મુનિના વચનો સાંભળીને તે 3 દેવો હસ્યા અને તેમનો સુમધુર વાણીમાં કહેવા લાગ્યા. ભગવાન પ્રસન્ન થયા, બરાબર ને? પ્રસન્ન થયા પછી અહીં કહે છે કે દેવો એને કહેવા લાગ્યા કે હે બ્રહ્માંડ, તમે સત્ય સંકલ્પ છો, તેથી તમે જેવો સંકલ્પ કર્યો હતો તેવું તમે જોઈ રહ્યા છો. તેનાથી વિપરીત કેવી રીતે હોઈ શકે? તમે જે જગદીશ્વરનું ધ્યાન કરતા હતા તે અમે ત્રણેય ભગવાને જોયું. એમ પ્રિય મહર્ષિ, તમારું કલ્યાણ થાવ. તમારે ત્યાં અમારા જ અંશરૂપે 3 વિશ્વવિખ્યાત પુત્રો થશે અને તમારા સુયશનો વિસ્તાર થશે. આમ કોણ કહે છે? મૈત્રેયજી અત્યારે વિદુરે જે પ્રશ્ન પૂછ્યો હતો એના જવાબમાં અત્રિ અને અનસૂયાની તપસ્યાનું વર્ણન કરી, અને કે આવી રીતના ભગવાન એને પ્રસન્ન થયા અને 3 ભગવાને આશીર્વાદ આપ્યા કે અમારા અંશમાંથી તમારે ત્યાં એ પુત્રનો જન્મ થશે. એમ કે તમને આ પ્રમાણે મનવાંચ્છું વરદાન આપીને તથા પતિ પત્ની વડે સમ્યકપણે પૂજિત થઈને તેમના દેખતા જ 3 સુરેશ્વરો પોતાના લોકની અંદર ચાલ્યા ગયા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેમની તપસ્યા કરી હતી એમ પ્રસન્ન થયા, અને અહીંયા વિદુરજીને અત્યારે અહીંયા મૈત્રેય ઋષિએ આ પ્રમાણે કીધું. પછી બ્રહ્માજીના અંશથી આપણે જોયું ને કે ચંદ્રમાં
વિષ્ણુના અંશથી યોગવેતા દત્તાત્રેયજી અને મહાદેવની અંશથી દુર્વાસા ઋષિ અત્રિના પુત્ર રૂપે પ્રગટ થયા. હવે અંગિરા ઋષિના સંતાનોનું વર્ણન છે તે તમે અમારી પાસેથી સાંભળો. બરાબર ને? આમ અત્યારે અહીંયા કયા મૈત્રેય ઋષિ અત્યારે અહીંયા વિદુરને કહે છે. અંગિરાના પત્ની શ્રદ્ધાએ સિનીવાલી, કુહુ, કાકા અને અનુમતિ એ 4 પુત્રીઓને જન્મ આપ્યો. એ ઉપરાંત તેમને સાક્ષાત ભગવાન ઉત્તથ્ય અને બ્રહ્મનિષ્ઠ બૃહસ્પતિજી એ 2 પુત્રો પણ થયા કે જેઓ સ્વર રોચિત મન્વંતરમાં વિખ્યાત થયા. પુલત્સ્યજીને તેમની પત્ની હુર્વી, મહર્ષિ અગસ્ત્ય અને મહાતપસ્વી વિશ્રવા એ 2 પુત્રો થયા. એમાંના અગસ્ત્યજી બીજા જન્મમાં જઠરાગ્નિ થયા. વિશ્રવા મુનિને વીડાના ગર્ભથી યક્ષપતિ કુબેરજીનો જન્મ થયો. તેમના બીજા પત્ની કેશિની હતા. તેના દ્વારા રાવણ, કુંભકર્ણ અને વિભીષણનો જન્મ થયા. કે વંશાવલી અત્યારે 9 પુત્રીઓને જે ઋષિઓ સાથે પરણાવી છે એનું અત્યારે વિસ્તારથી વર્ણન વેદવ્યાસ કરે છે. કે આજે જે દેવહૂતિ અને કરદમ ઋષિની જે 9 કન્યાઓ હતી અને એ 9 કન્યાઓ જે ઋષિઓ જોડે પરણી હતી અને એ પરણ્યા પછી એના સંતાનો કેવી રીતે થયા એના આખા વંશની અત્યારે કથા અત્યારે અહીંયા વિદુરજીને અત્યારે કોણ સંભળાવે છે? મૈત્રેય ઋષિ. કે હે મહામતી, મહર્ષિ પુલહની પરમ સાધ્વી પત્ની ગતિથી કર્મશ્રેષ્ઠ વરિયાન અને સહિષ્ણુ એ 3 પુત્રો ઉત્પન્ન થયા. આ જ પ્રમાણે ક્રતુની પત્ની ક્રિયાએ બ્રહ્મતેજથી દેદીપ્યમાન વાલખિલ્ય વગેરે 60,000 ઋષિઓને જન્મ આપ્યો. હે પરમ તપ વિદુરજી, વશિષ્ઠની પત્ની ઉર્જા, અરુંધતીથી ચિત્રકેતુ વગેરે 7 વિશુદ્ધ ચિત્તના બ્રહ્મર્ષિઓમાં જન્મ થયો. તેમના નામ ચિત્તકેતુ, સુરોચિત, વિરિજા, મિત્ર, ઉલ્બ, વસુધૃત્વા અને ધુમાન હતા. તે ઉપરાંત તેમની એક બીજી પત્ની હતી કોને? વશિષ્ઠને. એ બીજી પત્ની દ્વારા એને શક્તિ નામનો પુત્ર ઉત્પન્ન થયો. શક્તિનું વર્ણન ઘણી જગ્યાએ આવે છે, આપણે કદાચ સાંભળ્યું પણ હોય. બરાબર? જે વખતે શું કહેવાય વિશ્વામિત્રે જ્યારે વશિષ્ઠના આશ્રમને ખેદાન મેદાન કરી નાખ્યો, બરાબર ને, અને એ વખતે લાવ લશ્કર લઈ, કારણ કે વિશ્વામિત્ર રાજા હતા અને રાજા તરીકે લાવ લશ્કર લઈ અને વશિષ્ઠના તપોવન ઉપર હુમલો કરે. શા માટે? તો કે પ્રથમ વખત જ્યારે 3 દિવસ રોકાવા માટે ગયા ત્યારે એની સાથે લાવ લશ્કર હતું, મોટા ઘોડાઓ, મોટા હાથીઓ અને એને સંભાળવાળા ઘણા બધા. એટલે આવી રીતના ચતુરંગી જે સેના હોય એની અંદર ઘણું બળશાળી સૈન્ય પણ હોય છે. તો આ 3 દિવસ સુધી આટલા મોટા કાફલાને ખબર ન પડતા અહીંયા એને સંભાળી લીધો કે તમે અમારા આશ્રમમાં આવ્યા છો, તમે અમારા અતિથિ છો, તેથી તમારું સારામાં સારું સ્વાગત થવું જોઈએ એમ વશિષ્ઠે કીધું. અને વશિષ્ઠે કીધું અને આ બધું 3 દિવસ સુધી એવી આગતા સાગતા થઈ. વિશ્વામિત્ર તો રોજ વશિષ્ઠની સાથે જ્ઞાનની ચર્ચા કરી રહ્યા છે. ક્યાં કઈ વસ્તુ હાલે છે બેમથેકને ખબર નથી, પણ કામ સારી રીતે પતી ગયું. વિશ્વામિત્રે જોયું કે અમે બંને તો કાયમ 3 દિવસ ત્યાં ચર્ચા કરીએ છીએ, એટલે કે વશિષ્ઠે કોઈને ઓર્ડર આપ્યો નથી કે તમે આ કામ કરો, તમે ઓલા રોડ ઉપર ઊભા રહ્યો, તમે રસોઈ બનાવો, પીરસવાનું કામ તમે કરો, શાકભાજી લો, આવું કોઈ એણે અહીંથી સૂચન કર્યું નથી. અને ન ખબર પડતા આ બધું કામ કેમ થયું છે? એટલે હળવે કરીને જતાં વિશ્વામિત્રે રાજા હતા એ રાજાએ વશિષ્ઠને પૂછ્યું કે તમે કોઈ દિવસ કોઈને ઓર્ડર માર્યો નહીં, કોઈને તમે કામ સીંધું નહીં, અને છતાંય અમારા હજારો સૈનિકોની વ્યવસ્થા ન ખબર પડતા થઈ ગઈ, તો તમારી પાસે એવું કયું કામ, હું કહેવાય કયો ચમત્કાર કે કયું એવી રીતનું મંત્ર કે તંત્ર છે કે જેને લીધે આ બધું કામ થઈ ગયું? ત્યારે વશિષ્ઠે કહે છે કે મારી પાસે કામધેનુ નામની જે ગાય છે ને એના હિસાબે આ ખબર પડી. ને કામધેનુનો અર્થ એવો થાય છે કે સ્વયં શાસિત પ્રજા. જ્યારે વશિષ્ઠના તપોનમાં કાંઈ અગવડ અથવા કંઈ કામની જરૂરિયાત પડે તો આજુબાજુના ગામડા કોઈ પૂછવા આવે નહીં, એમ જ આવી રહે. જેની પાસે જે શક્તિ હોય એ શક્તિથી કામે લાગી જાય. ના અમે તો ઓર્ડર આવશે અથવા વશિષ્ઠ આમંત્રણ મોકલે છે કે અમારા આશ્રમમાં જરૂર છે રસોઈની, તો
તો રસોઈ બનાવો. આવો કોઈ પ્રકારની વશિષ્ઠને ખબર પડ્યા વગર લોકોને ખબર પડી કે વિશ્વામિત્ર લાવ લશ્કર લઈને વશિષ્ઠના તપોવનમાં આવ્યા છે, તો અમારે સ્વયં રીતે ત્યાં પહોંચી જવું જોઈએ. અને બધા જ આવી રીતના ગામમાંથી ખબર ન પડતા પોતાની પાસે જે કાંઈ સાધનો હતા એ બધા સાધનો લઈ અને વશિષ્ઠના આશ્રમમાં અવાજ ન કરતા બધા કામ કરવા લાગ્યા. કોઈને સીંધવાની જરૂર નથી. જેની પાસે જે કલાઓ હતી, કોઈની પાસે રાંધવાની હતી, કોઈની પાસે આવી રીતના વાસણ સાફ કરવાની હતી, કોઈની અંદર પાત્રા ઉચકવાની હતી, કોઈની આવી રીતના ઘાસ લાવવા માટેની જે કાંઈ શક્તિઓ હતી એ બધી કલાઓ આ બધી વાપરાય. આ કામધેનુને હિસાબે આ મોટું કામ થઈ ગયું. ત્યારે વિશ્વામિત્ર રાજા હતો, બરાબર ને, એણે કીધું કે ના, આ કામધેનુ તો અમારા રાજમાં શોભે. તમને અહીંયા તમારા જેવા ઋષિઓના આશ્રમમાં આ તો કે ભાઈ એ કાંઈ વેચાતી મળે કે ક્યાંય મોકલી શકાય એવી પ્રજા નથી. આ તો પ્રજા છે ભાઈ. તો કે કોઈ પણ હિસાબે આ પ્રજા ઉપરનો હક તમે અમને આપો. વશિષ્ઠે કે હક અપાય નહીં. એના માટે તો રાત દિવસ પુરુષાર્થ કર્યો, લોહીનું પાણી કર્યું ને, ત્યારે આ લોકોની અંદર આવી રીતના સંસ્કારો ઊભા થયા. એમનેમ થતા નથી. તમે જે દંડ બતાવો અને પોલીસના 4 રસ્તા ઉપર નાકા ઉપર રાખો, બરાબર ને, અને દંડો બતાવો ત્યારે લોકો સીધા લે છે, એવો અમારા આશ્રમમાં નથી. અહીં તો એમને સીધા લે વગર દંડાય એમ કે. તો કે તમે આ પણ વાર્તા તો ઘણી મોટું લાંબુ ચરિત્ર છે, પણ અહીં થોડોક આ વાત આવી, બરાબર ને, કે આવી રીતના જે વશિષ્ઠ હતા આ વશિષ્ઠના જે પત્ની હતા, બરાબર ને, એ શું કહેવાય, અહીં કરદમ અને દેવહૂતિની દીકરીઓ હતી. અને અલગ અલગ જે 9 જગ્યાએ જે પરણાવી એમાં વશિષ્ઠ પણ હતા. જેમ અત્રિ હતા એમ વશિષ્ઠની સાથે આ પોતાની દેવહૂતિની જે દીકરી હતી એ એની સાથે પરણાવી. તેથી આવા તપસ્વી લોકો હતા. કહેવાનો અર્થ કે જે માયગા વગર અને કીધા વગર આવીને જે કામ કરવા જાય છે એના માટે કામધેનુ શબ્દ વાપરવામાં આવે છે. આવી સુંદર મજાની વ્યવસ્થા બધી વિશ્વામિત્રે જોઈ અને વારંવાર એને થયું કે આવું તો મારા રાજમાં અમે કેટલો દંડ આપીએ છીએ, કેટલા દંડા બતાવીએ છીએ, કેટલા આવી રીતના ફટકારી છીએ, તોય પ્રજા સીધી હાલતી નથી. અને અહીં તો વગર કીધે પ્રજા બધાએ બહુ આખા રાજ્યની અંદર એની મેળે બધા હાલે છે. આ બધું એને થોડુંક ઈર્ષા પણ જાગૃત થઈ. વારંવાર આવી રીતના એના ઉપર હુમલા કરે છે, પણ અહીંયા કામધેનું માથું હલાવે તો અસંખ્ય આવી રીતના લોકો ઊભા થાય અને જાતે જ લડવા માટે આવી જાય. એને ખવડાવવાની જરૂર નહીં. જેમ રામે રાવણ ઉપર વિજય મેળવો ત્યારે વાનરને કાંઈ ખવડાવવાની કાંઈ વ્યવસ્થા કરવાની હતી? આ લડવાનું શૂટ થયું, બુંગીઓ વાગ્યો એટલે કૂદાકૂદ કરીને જંગલમાં જઈને જે કાંઈ ફળ મળે એ ખાઈ પીને આવી 9-10 વાગે સૂઈ જાય ને પાછા તાજા માજા થાય અને પાછા સવારે નાસ્તો પાણી કરીને ઉપડે. અને ઓલા રાવણને કેટલો દારૂ ગોળો આપવો પડે, રથ આપવા પડે, રથની અંદર સાધનો મૂકવા પડે, ભાઈ સાહેબ બાપા કહીને ભાઈ હવે અમારા ઘણા બધા પુત્રો મરી ગયા છે, તમે ઉઠો ભાઈ હવે, એમ આજીજી કરવી પડે કે નહીં? પૈસા આપો તો પણ આજીજી કરી અને કામ થતું નથી. એ વગર આવી રીતે આજીજી વગર થાય છે એવો સમાજ નિર્માણ કરવો એ કાંઈ હેલી વાત નથી. આ બધું વશિષ્ઠે કર્યું અને વારંવાર આવી રીતનો હુમલો થવા લાગ્યો. અને એકવાર આવી રીતના વશિષ્ઠની ગેરહાજરીમાં વિશ્વામિત્રે હુમલો કર્યો, લાવ લશ્કર લઈને આવ્યો, બરાબર, અને બધા જ એના પુત્રોને મારી નાખ્યા. એમાં શક્તિ નામના, આપણે શક્તિની વાત અહીંયા આવે છે કે શક્તિ પણ વશિષ્ઠનો પુત્ર હતો. આ શક્તિ પણ આવી રીતનો આ હો દીકરાઓ જે અહીંયા માર્યા, બરાબર ને, તો એની અંદર એ પણ ખલાસ થઈ ગયો. અને એની જે પત્ની હતી એનું નામ હતું અદ્રશ્યંતી, બરાબર ને. અદ્રશ્યંતીનો જે પુત્ર થયો એનું નામ પરાશર, અને પરાશરના જે પુત્ર થયા એનું નામ વેદવ્યાસ, અને વેદવ્યાસના જે પુત્ર થયા એનું નામ સુખદેવજી. આ બધી વંશાવળી અત્યારે વેદવ્યાસે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે વશિષ્ઠનો જે પુત્ર હતો એ પુત્રનું નામ હતું શક્તિ, શક્તિ દ્વારા શક્તિની પત્નીનું નામ હતું અદ્ર. કે આવી રીતની આખી વંશાવળીની વાત અહીંયા વેદવ્યાસે હળવી ભાષામાં થોડા શ્લોકોની અંદર આવી રીતની બધાની વાતો કરી છે. તેથી કહે છે કે અહીંયા દેવહૂતિ અને કરદમની જે પત્ની હતી એને પણ અહીંયા વશિષ્ઠ જોડે પરણાવી દીધી અને આવી રીતનો સુંદર મજાનો સંસાર થયો. મહાભાગા ભૃગુજીએ પોતાની પત્ની ખ્યાતિની ધાતા અને વિધાતા નામના 2 પુત્રો થયા. શ્રી લક્ષ્મીજી નામની એક ભગવત પરાયણ પુત્રી પણ ઉત્પન્ન થઈ. મેરુ ઋષિએ અયતિ અને નિયતિ નામની પોતાની પુત્રીઓને ક્રમશઃ ધાતા
અને વિધાતાને પ્રણાવી દીધી. તેમનાથી તેમને મૃકુંડ અને પ્રાણ નામનો પુત્ર થયો. તે પૈકીના મૃકુંડને ત્યાં માર્કંડેય ઋષિનો જન્મ થયો. આખો આ બધી વંશાવળી અત્યારે કહે છે કે આ 9 દીકરીઓ દ્વારા જે ઋષિઓને સાથે પરણાવી હતી એની સાથે પરણાવ પછી એનો વંશ કેવી રીતનો વિસ્તાર પામ્યો એનું વેદ વ્યાસે આ ચોથા સ્કંદની શરૂઆતની અંદર જ આ બધી વાતો લખી દીધી છે કે આખો વંશ કેવી રીતનો આવી રીતનો ઉત્કૃષ્ટ એનું વર્ણન કરે છે. એમાં એટલે કે એને ત્યાં જન્મ થયો, એનું નામ માર્કંડેય હતા. પ્રાણને ત્યાં મુનિવર વેદ શિરાને જન્મ આપ્યો. ભૃગુજીને કવિ નામના એક પુત્ર પણ થયા. તેમને ત્યાં ભગવાન ઉત્સક એટલે કે શુક્રાચાર્ય થયા. વિદુરજી આ બધા મુનિઓએ પણ સંતાનો ઉત્પન્ન કરીને સૃષ્ટિનો સારી રીતે વિસ્તાર કર્યો છે. આ પ્રમાણે મેં તમને કરદમજીના દોહિત્રીના સંતાનોનું આ પ્રમાણે વર્ણન તમને સંભળાવ્યું. જે મનુષ્ય એને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તેના પાપોનો તે તત્કાળ નષ્ટ કરી દે છે. કે આવી રીતની જે કથાઓ અથવા આવી રીતનું જે વર્ણન આવે છે એ વર્ણન જે સાંભળે છે એના પાપ નષ્ટ થઈ જાય છે. આમ અત્યારે અહીંયા કોણ મૈત્રેયજી ઋષિ વિદુરને કહી રહ્યા છે. બ્રહ્માજીના પુત્ર, હવે આખી બીજી વંશાવળી બધી બહુ સરસ છે. બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિએ મનુપુત્રી પ્રસૂતિ સાથે લગ્ન કર્યા. તેનાથી તેમને સુંદર આંખોવાળી 16 પુત્રીઓ ઉત્પન્ન થઈ. ભગવાન દક્ષે તેમાંથી 13 પુત્રીઓ ધર્મને, એક અગ્નિને, એક સમસ્ત પિતૃગણને અને એક પુત્રી સંસારનો સંહાર કરનારા તથા જન્મ મૃત્યુમાંથી ઉગાડનારા ભગવાન શંકરને આપી. એક પુત્રી કોની સાથે પરણાવી? જે સતી હતી ને એને કોને અહીંયા ભગવાન શંકર જોડે પરણાવી દીધી. શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેઘા, તિતિક્ષા, હિ અને મૂર્તિ એ ધર્મની પત્નીઓ છે. એમાંના શ્રદ્ધાને એટલે કે ધર્મની સાથે શ્રદ્ધાના લગ્ન થયા તો એમાં શુભ નામનો પુત્ર ઉત્પન્ન થયો. આ બેનું જોડું જો જામી જાય તો એમાંથી શુભ જ નીકળે, એટલે શુભ નામનો પુત્ર થયો. મૈત્રીને ધર્મ સાથે લગ્ન કર્યા તો મૈત્રીને ધર્મ સાથે લગ્ન કરતા પ્રસાદ નામનો પુત્ર થયો. ધર્મની સાથે દયાને પરણાવી તો એમાં અભય નામનો પુત્ર થયો. ધર્મની સાથે બધી જ દીકરીઓને આવી રીતની પરણાવી દીધી તો એના દ્વારા જે સંતતિ ઉત્પન્ન થઈ છે એનું વર્ણન વેદ વ્યાસે બહુ સરસ રીતે કર્યું છે. ક્રિયાએ યોગ, ઉન્નતિએ દર્પ, બુદ્ધિએ અર્થ, મેઘાને સ્મૃતિ, તિતિક્ષાએ ક્ષેમ અને હ્રી લજા એ પ્રથમ વિનય નામના પુત્ર ઉત્પન્ન કર્યા. સમસ્ત ગુણોની ખાણ મૂર્તિદેવીએ નર નારાયણ ઋષિઓને જન્મ આપ્યો. તેમનો જન્મ થવાથી આ સમગ્ર વિશ્વે આનંદિત થઈને પ્રસન્નતા પ્રગટ કરી. તે સમયે લોકોના મન, દિશાઓ, વાયુ, નદીઓ અને પર્વતો બધામાં પ્રસન્નતા છવાઈ ગઈ. આકાશમાં મંગળવાદ્યો વાગવા લાગ્યા. દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. મુનિઓ પ્રસન્ન થઈને સ્તુતિ કરવા લાગ્યા. ગંધર્વો અને કિન્નરો ગાન કરવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. આ પ્રમાણે તે સમયે ઘણું જ આનંદ મંગળ વાતાવરણ થયું તથા બ્રહ્મા વગેરે સમસ્ત દેવતાઓ સ્તોત્રો વડે ભગવાન નર અને નારાયણની સ્તુતિ કરવા લાગ્યા. નર અને નારાયણ જેના દ્વારા ઉત્પન્ન થયા તો એની સ્તુતિ કરવા માટે બધા દેવતાઓને ગંધર્વો અને અપ્સરાઓ અહીંયા નાચ ગાન કરવા લાગી. ત્યાં પધેલા દેવતાઓ જાત જાતના રૂપોની કલ્પના કરી લેવામાં આવે છે. તેવી જ રીતે જેમણે પોતાની માયા વડે પોતાના સ્વરૂપની ભીતર આ સંસારની રચના કરી છે અને પોતાના તે સ્વરૂપને પ્રકાશિત કરવા માટે અત્યારે આ ઋષિ વિગ્રહ સાથે ધર્મના ઘરમાં સંયમ પોતાને પ્રગટ કર્યો છે. તે પરમ પુરુષને અમારા નમસ્કાર છે. આમ દેવતાઓ પણ નર નારાયણને નમસ્કાર કરે છે. જેમનું તત્વનું શાસ્ત્રના આધારે આપણે કેવળ અનુમાન જ કરી શકીએ છીએ, પ્રત્યક્ષ કરવા પામતા નથી. તે જ ભગવાને સંસારની મર્યાદામાં કોઈ પ્રકારની અવ્યવસ્થા ગડબડ કરી નથી. ભગવાન નર નારાયણનો જન્મ થયો અને એણે જે કામની જે શરૂઆત કરી એમાં કોઈ પ્રકારની અવ્યવસ્થાઓ ઊભી કરી નથી. એટલા માટે સત્વગુણ થકી
દેવતાઓને ઉત્પન્ન કર્યા છે. હવે તેઓ પોતાના કરુણસભર નેત્રોથી કે જેઓ સમસ્ત શોભા અને સૌંદર્યના નિવાસસ્થાન એવા નિર્મળ દિવ્ય કમળને પણ નીચું જોવન હશે તે નેત્રોની અમારા તરફ નિહાળે. હે વહાલા વિદુરજી, પ્રભુનું સાક્ષાત દર્શન પામીને દેવતાઓએ તેમની આ પ્રમાણે સ્તુતિ અને પૂજા કરી. ત્યારબાદ ભગવાન નર અને નારાયણ બંને ગંધમાદન પર્વત ઉપર સીધાવી ગયા. ભગવાન શ્રીહરિના અંશભૂત તે નારાયણ નર આ સમયે પૃથ્વીનો ભાર હળવો કરવા માટે યદુકુળ ભૂષણ શ્રી કૃષ્ણના રૂપમાં અને તેમના જેવા શ્યામ વર્ણ કુરુ કુશળ તિલક અર્જુનના રૂપની અંદર અવતર્યા છે. એ કથા અત્યારે વેદવ્યાસ અત્યારે કરે છે અને અહીંયા મૈત્રેયજી ઋષિ વિદુરને કહે છે કે તમે મને જે પ્રશ્ન પૂછ્યો તો એના જવાબની અંદર જે વંશ વિસ્તાર થયો અને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા યદુકુળની અંદર અને અહીંયા શું કહેવાય નરના રૂપની અંદર અર્જુન કુરુકુળની અંદર આવી રીતના જન્મ છે કે જે બંને સાથે મળી અને આ પૃથ્વીનો ભાર ઘણો હળવો કરી નાખ્યો છે. નર વગર નારાયણ અધૂરા અને નારાયણ વગર નર અધૂરા. તેથી અહીંયા વેદવ્યાસે બહુ સરસ રીતે નર નારાયણની જોડી સુંદર મજાની કરી છે. એટલે કે પૃથ્વીનો ભાર હરવા માટે યદુકુળ ભૂષણ ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા અવતાર પામ્યા છે. અને જ્યારથી જન્મથી શરૂઆત કરી અને જે વખતે દેહોત્સર્ગ થયો ત્યાં સુધી ધર્મની સ્થાપના માટે જે કાંઈ કરવું પડે ને એ બધું કરવા માટે તૈયાર થયા છે. પોતાની લીધેલી પ્રતિજ્ઞા પિતામાં ભીષ્મે છોડી નહીં. એણે તો કીધું છે કે મેં આવી રીતનું મારા પિતા શાંતનુને આવી રીતનું વરદાન આપ્યું છે કે હું લગ્ન કરીશ નહીં, હું આજીવન બ્રહ્મચારી રહીશ. બરાબર ને? ત્યારે જે વખતે અહીંયા કુરુવંશનો વંશ નાશ થવાનો હતો એ વખતે ઘણા બધા લોકો એને સલાહ આપે છે કે હવે તું લગ્ન કરી લે. માતા પણ સત્યવતી પણ આગ્રહ કરીને કહે છે કે હવે આપણા કુળને જો આગળ વંશ પરમ ચલાવવાનો હોય તો તારી પ્રતિજ્ઞા તોડી લે. બરાબર? આવી રીતના તારા પિતા પણ ચાલ્યા ગયા. હવે આપણા હસ્તિનાપુરને જો રાખવો હોય ત્યારે કે મેં લીધેલી પ્રતિજ્ઞા ગમે તે થાય પણ મેં લીધેલું જે છે એ હું તોડવાનો નથી. પણ ભગવાન કૃષ્ણનું એવું નથી. ભગવાન કૃષ્ણ જ્યારે અહીં શું કહે છે, જ્યારે અર્જુન માગવા માટે ગયો કે ભાઈ લડાઈ નક્કી થઈ ગઈ છે, ભગવાન શાંતિથી સૂતા હતા એટલે બરાબર, તો એ ઓશિકા પાસે આવીને બેસી ગયો. દુર્યોધનને એમ થયું કે લડાઈ તો નક્કી જ છે એટલે હું પણ દ્વારકા જઈને ભગવાન પાસે કંઈક તો માગું તો મને થોડોક સહકાર મળે. એટલે પગ પાસે આવીને એ બેસી ગયો. ભગવાન શાંતિથી યોગ નિંદ્રાની અંદર પોઢી રહ્યા છે. શાંતાકારમ ભુજગ શયનમ, આવી રીતના ભગવાન શાંતિથી સૂતા છે. ઊંઘ પૂરી થઈ, નિંદ્રા પૂરી થઈ જાયગા તો પ્રથમ દ્રષ્ટિ દુર્યોધન ઉપર પડી કે લે દુર્યોધન કેમ શું આવવાનું થયું કે બરાબર ને. તો ઘણી બધી વાતો એમાં છે. અને અર્જુન તો પાછળ આવીને બેસી ગયો હતો. બરાબર ને? તો કે શા માટે? તો કે આવી રીતનું યુદ્ધ નક્કી થયું છે તો અમે તમારી પાસે માગવા. ઘણી બધી વાર્તાઓ આપણે મહાભારતમાં જોઈ. કહેવાનો અર્થ બંનેને કહે છે કે ભાઈ એક બાજુ આખું મારું અહીંયા સૈન્ય રહેશે બધું. બરાબર ને? ટોટલી જેટલો જે કાંઈ દારૂ ગોળો જે હાથી ને ઘોડા જે કાંઈ આખું મારું જે યદુકુળનું જે સૈન્ય છે એ એક બાજુ રહેશે અને એક બાજુ હું એકલો રહીશ. અને એકલો રહી એટલું જ નહીં પણ કદાચ યુદ્ધ નક્કી થાય ને હું જેના પક્ષમાં જાઉં, કોના પક્ષમાં જાઉં છું હજી તમે બે કાંઈ નક્કી કરી શકા નથી, પણ જેના પક્ષમાં જઈશ ને એમાં હું હથિયાર ઉપાડીશ ને આ મારી પ્રતિજ્ઞા છે. આવું ત્યારે બંને વિચાર કરે છે. ભગવાન કહે છે આ તારા કરતાં અર્જુન નાનો છે, બરાબર ને, પણ એ પાછળ આવીને બેસી ગયો છે. ભલે મારી નજર તારા ઉપર ગઈ પણ તારે એને માગવા દેવું જોઈએ. ભગવાન થોડોક આવો વિવેક પણ કરે છે. અને પછી અહીંયા કહે છે કે ભાઈ હવે આને જેણે હાથમાં હથિયાર લેવાનો નથી, લડવાનો નથી, કાંઈ કરવાનું નથી, હવે આને મારે અહીંયા હાસવીને શું કર ખવડાવો પીવડાવો બધું મારું કેવું ને કાંઈ લડવાનો જ ન હોય તો આવા માણસને શું કરે? તો કે હું તો તમારું આખું યદુકુળનું આખું સૈન્ય લઈ જાય. અને રાજી થતો હસ્તિનાપુર પૂકી ગયો. બરાબર ને? ભગવાને પ્રતિજ્ઞા શું લીધી હતી કે યુદ્ધના મેદાનમાં હું હથિયાર ઉપાડીશ નહીં, પણ જરૂર પડી ત્યારે ઉપાડ્યું કે નહીં. ભક્તના રક્ષણ માટે સૃષ્ટિનો જ્યારે આવી રીતનો સંહાર થતો હોય અને રોજના 10,000 કરતાં ઉપર સૈનિકોનો આવી રીતનો સંહાર કરતા હોય એ અહીંયા ભગવાનથી જોવાતું
નથી. ભગવાન અર્જુનને કહેશે રથમાં બેસીને કે આવી રીતના ભીષ્મ જો આજનો દિવસ જો આ મેદાન ઉપર જો હશે ને, બરાબર ને, તો આજે જ યુદ્ધ સમાપ્ત થઈ જશે અને તમારું બધાનું અશ્યુતમ કેશ્યુતમ. આ તમે ભીષ્મની શક્તિને હજી તમે જાણતા નથી, તને હજી ખબર નથી. પણ ભગવાન હવે આ પિતામાં ભીષ્મ સામે હું કેમ બાણ, જે વખતે ભીષ્મની સામે બાણ ચલાવે ને ત્યારે બે હાથ જોડીને નમસ્કાર કરીને સાઈડમાં બાણ ઉયું જાય, ભીષ્મને લાગે નહીં ને, એવી રીતનો છોડતો હતો. ભગવાન એકદમ ખીજાણા કે તારા બાણની જે ગતિ છે ને એ ગતિ ખોટી છે. તું આ બે હાથ જોડીને નમસ્કાર કરતો હોય એમ તીરના બાણ તું આજુબાજુમાં જાય છે. પિતામાં ભીષ્મને મારવાનો તું પ્રયત્ન કરતો નથી. હું તને વારંવાર કરું છું. ભગવાન ક્રોધે ચડી ગયા કે ભાઈ હવે તું લડવાનો છો કે નહીં, બાણ ચલાવ કે મારું બાણ એના તરફ ચાલશે નહીં. ત્યારે ભગવાન રથમાંથી કૂદકો મારીને નીચે ઉતરે છે અને હાથની અંદર આવી રીતનું ચક્ર લઈને દોડે છે. હવે પ્રતિજ્ઞા શું હતી કે યુદ્ધના મેદાનની અંદર હું હથિયાર હાથમાં ધારણ કરીશ નહીં, બરાબર ને? તો કર્યું કે નહીં? શા માટે? તો કે ભક્તોના આ કીધું ને કે ભક્તના રક્ષણ માટે ભગવાન જ્યારે જ્યારે આ પૃથ્વી પર અનેક પ્રકારના અવતારો લઈને આવે છે. એમાં એક કૃષ્ણનો પણ અવતાર છે. આ અવતાર જ્યારે આવ્યો ત્યારે જ્યારે જેવી રીતની જરૂરિયાત પડી ત્યારે એવા બધા કામ કર્યા કે નહીં? અર્જુનને બચાવવા માટે સૂર્ય ઉપર ગ્રહણ કરાવી દીધું કે નહીં? ગ્રહણ એ વખતનું છે કે ભાઈ તમને દેખાય ને પછી ગ્રહણ જેમ 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 સૂર્યથી ચંદ્ર છૂટો પડતો જાય ને પછી પૃથ્વીથી આગો થાય ત્યારે પાછો સૂર્ય દેખાય કે લે આ છે જયદ્રથ અને આ તારો રથ, બરાબર ને? હવે તું એને માર, હજી સૂર્ય વાટી જેમ. કહેવાનો અર્થ કે જ્યારે જે સમયે ભક્ત અગવડમાં આવે ને ત્યારે ભગવાન એને બરોબરની મદદ કરતા રહેલા છે. અહીંયા પણ કહે છે કે યદુકુળની અંદર જન્મી અને પાંડવની સાથે મિત્રતા બાંધી અને ધર્મની સહાયતાથી એણે આખા જગતને સુજલામ સુફલામ બનાવ્યું છે. આ બધી જ વાતો અત્યારે બહુ સરસ રીતે સમજાવે છે. આગળ કહે છે કે ભગવાન શ્રી હરિના અંશભૂત તે નારાયણ અને નર આ સમયે પૃથ્વીનો ભાર ઉતરવા માટે યદુકુળમાં અને એક કુરુકુળમાં, એક યદુકુળમાં ને બીજું કૌરવોનું કુળ હતું. કયું હતું? કુરુકુળ. તો કે આ બંને નર અને નારાયણ આવ્યા છે. એને ખૂબ જ મોટું સરસ મજાનું કામ કર્યું છે. આમ વેદવ્યાસ કહે છે અને મૈત્રેય ઋષિ અત્યારે અહીંયા વિદુરજીને પૂછેલા પ્રશ્નની અંદર આખી વંશની આખી જે ગાથા છે એ આખી વંશની ગાથા સમજાવે છે. અગ્નિદેવની પત્ની સ્વાહાએ અગ્નિના જ અભિમાની પાવક પવમાન અને સૂચિ એ 3 પુત્રોને પ્રસન્ન કર્યા. એ ત્રણેય હવન કરાયેલા પદાર્થોનું ભક્ષણ કરનારા છે. આ ત્રણેયમાંથી 45 પ્રકારના બીજા અગ્નિ ઉત્પન્ન થયા. આ બધા પોતાના ત્રણ પિતૃઓ અને એક પિતામહને સાથે લઈને 49 અગ્નિ કહેવાયા. વેદ જ્ઞાતા બ્રાહ્મણો વૈદિક યજ્ઞ કર્મમાં જે 49 અગ્નિઓના નામોથી જે અગ્નિની ઇષ્ટિતાઓ કરે છે એ આ જ છે. અગ્નિસ્વાત, બહિષાત, સોમપ અને આજપત નામ બધા અઘરા છે, બરોબર ને? અઘરા છે પણ આપણે ત્યાં સુધી કાંઈ આપણી બુદ્ધિ કાંઈ હાલવા નથી. કદાચ ગમે એટલા નામ લેશું ને આમાં 9 કન્યા 9 ઋષિ સાથે પરણી અને એના દીકરાઓના કેવી રીતનો સંસાર છે આમાં કાંઈ યાદ છે આપને? તો આપણે યાદ, પણ આપણી જેટલી જરૂરિયાત છે ને એટલો આમાંથી પકડવાનો પ્રયત્ન કરવો જોઈએ. બધાની બુદ્ધિ સરખી હોતી નથી. જેનું જેટલું કેચઅપ થાય એટલો પ્રયત્ન કરવો જોઈએ. તેથી અહીં કહે છે કે અહીંયા મૈત્રેય ઋષિ કહે છે કે આવી રીતની જે અહીંયા દેવહૂતિ અને કરદમની જે દીકરીઓ હતી એ દીકરીઓનો નવ દીકરીનો કેવી રીતનો વ્યવહાર, કેવી રીતના ઋષિઓની અંદર કેવી રીતના આવી રીતના થયા એ બધી વાતો એને સમજાવી છે. તેથી આપણે પ્રામાણિકપણે આમ ભાગવતના આવા અઘરા જે નામો છે એને સમજવાનો પ્રયત્ન કરી પણ એ આપણી બુદ્ધિ સુધી પહોંચી શકવાના નથી. પણ આમાં લખ્યું છે કે અગ્નિશાવક, મહર્ષિ, સોપમ, અજિયાત આ પિતૃઓ છે. તેમનામાં સાગ્નિક પણ છે અને નિરગ્નિ પણ છે. આ બધા પિતૃઓની પત્નીઓ 10 પુત્રી સ્વધા છે. આ પિતૃઓથી સ્વધા ધારણી અને વયુના નામની 2 પુત્રીઓ થઈ. તે બંને જ્ઞાન વિજ્ઞાનના પારંગત અને બ્રહ્મજ્ઞાનની ઉપદેશક થઈ. મહાદેવની પત્ની સતી હતા. તેઓ સેવાર્થ પોતાના
પતિદેવની સેવામાં કાયમ માટે સંલગ્ન રહેતા હતા, પરંતુ તેમને પોતાના ગુણ અને શીલને અનુરૂપ કોઈ પુત્ર થયો નહીં, કારણ કે સતીના પિતા દક્ષે કોઈ પણ અપરાધ વિના જ ભગવાન શિવજીના વિરુદ્ધમાં પ્રતિકૂળ આચરણ કર્યું હતું. એ પ્રસંગ આ વેદવ્યાસે બહુ સરસ રીતે સમજાવ્યો છે કે સતી અને ભગવાન દ્વારા કોઈ એ વખતે પુત્ર થયો નહીં. એ વખતે બંને હિમાલયની ટોચ ઉપર જ્યારે શાંતિથી બંને બેઠા હતા, બેઠા અહીંયા શું કહેવાય પ્રકૃતિનું સૌંદર્ય નિહાળતા હતા, તો ઉપરથી એને શું કહેવાય બધા વિમાનો જાતા જોયા. એટલે એના પાર્ષદને પૂછ્યું કે આ બધું શું છે? એમ કે તો કે તમને ખબર નથી, હરિદ્વારની અંદર રાજા દક્ષ એક ખૂબ જ મોટો યજ્ઞ કરી રહ્યા છે, બરાબર ને? એ મોટો યજ્ઞ કરે છે અને યજ્ઞની અંદર બધા દેવતાઓને આમંત્રણ આપેલું છે. એટલે બધા દેવતાઓ હિમાલય ઉપરથી વિમાનમાં બેસી અને અત્યારે હરિદ્વાર તરફ, બરાબર ને, હરિદ્વાર તરફ જઈ રહ્યા છે. આવું જ્યારે ભગવાન શિવજી સાંભળે છે કે આટલો મોટો યજ્ઞ થતો હોય અને એની દીકરીને પણ આમંત્રણ ન હોય, આ તો આવું ખોટું જ કહેવાય. એમ પણ આમંત્રણ વગર જવાય નહીં એમ અહીંયા શિવજી નક્કી કરે કે ભાઈ આપણે ભલે જમાઈરાજ યજ્ઞ કરતા હોય પણ આમંત્રણ ન હોય તો ત્યાં જવાની કોઈ જરૂર નથી. એટલે બંને વાતો કરતાં કરતાં એકાદ દેવતાનું વિમાન ત્યાં પોરો ખાવા માટે આપણી ભાષામાં કેવું હોય તો પાણી પીવા માટે ઊભું રહ્યું છે. અને એ દેવતાઓને અહીંયા પૂછ્યું કે ભાઈ તમે ક્યાં જાઓ છો? તો કે અમે કનખલ જઈએ છીએ. હરિદ્વારમાં કનખલ છે ને, એ કનખલમાં આ જગ્યા આખી છે. જે લોકો ગયા હશે એને ખબર છે કે દક્ષ પ્રજાપતિનું આખું ત્યાં છે બધું. હા, કનખલમાં. તો કે આ બધા યજ્ઞમાં અમે જઈએ છીએ, અમને આમંત્રણ છે અને બધા દેવતાઓ સહિત બધાને આમંત્રણ છે, તેથી અમે ત્યાં જઈ રહ્યા છીએ. પાર્વતી વિચાર કરે છે કે આવી રીતનો યજ્ઞ થતો હોય અને અમને આ મહાદેવ જેવા મહાદેવ જે નિર્ગુણ નિરાકાર જે આવી રીતના છે એમને આમંત્રણ નહીં. એમ કે આવા સતીને ઘણીવાર મનની અંદર ક્ષોભ થવા અને ચિંતા થવા લાગી. એનું વર્ણન કરે છે. કારણ કે સતીના પિતા દક્ષે કોઈ પણ અપરાધ વિના ભગવાન શિવજીના વિરુદ્ધ પ્રતિકૂળ આચરણ કર્યું હતું. કોઈ પણ યજ્ઞ કરવાનો હોય તો એની અંદર ભગવાનનું સ્થાન પ્રથમ આપણે રાખવું જોઈએ. એ સ્થાન જો ન રાખો તો શું થાય છે એનું વર્ણન અહીંયા વેદવ્યાસે બહુ સરસ રીતે કર્યું છે, બરાબર? અહીંયા ભગવાન શિવજીની જટામાંથી કે ભાઈ અમને આમંત્રણ નથી અને સતી આવી રીતના અગ્નિમાં આવી રીતના ન કહેવા છતાંય ગયા અને એનાથી મારા પ્રત્યેનો ભાવ જોઈ શકવાનો નહીં અને અગ્નિની અંદર આવી રીતના આહુતિ આપીને પોતાનું જીવન ખલાસ કરી નાખ્યું. આવા સમાચાર જ્યારે ભગવાન શિવજીને મળ્યા ત્યારે ભગવાન શિવજી ત્યાં જાય છે. જટામાંથી આવી રીતના કોણ ઉત્પન્ન કરે છે? વીરભદ્રને ઉત્પન્ન કરે છે અને આખા યજ્ઞનો ધ્વંસ કરી નાખે છે. જે યજ્ઞ કરવાનો હોય તો એમાં ભગવાનનું સ્થાન પ્રથમ હોવું જોઈએ. ભગવાન શિવજીનું સ્થાપન કર્યું નથી તો શું પરિણામ આવે છે એ અહીં વેદવ્યાસે બહુ સરસ રીતે સમજાવ્યું છે આવતીકાલે. હા, કારણ કે સતીના પિતા દક્ષે કોઈ પણ અપરાધ વિના જ ભગવાન શિવના વિરુદ્ધ પ્રતિકૂળ આચરણ કર્યું હતું. તેથી સતીએ યુવાવસ્થામાં જ ક્રોધવશ થઈને યોગ વડે પોતે જ પોતાના શરીરને ત્યાગ કરી અને અગ્નિની અંદર આહુતિ આપી દીધી. આ બધી વાતો આ અધ્યાયની પ્રથમ અધ્યાયની અંદર આખી વંશ કહેવાય 9 દીકરીઓ જે અહીંયા દેવહૂતિ અને કરદમ ઋષિને થઈ એનો વંશ વિસ્તાર આ 66 શ્લોકની અંદર વેદવ્યાસે લખ્યો છે. એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, કારણ કે બધા એવા મોટા ઋષિઓ અને મોટી દીકરીઓ છે કે જેનો વિસ્તાર આપણે સાંભળ્યો પણ ન હોય તો યાદ તો ક્યાંથી રહે, કોઈ દિવસ સાંભળ્યો. પણ આવી રીતના અત્રિ અને અંસુયા જેવા ચરિત્રો આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ. વશિષ્ઠ અને આવી રીતની અરુંધતી જેવી જે એની જે દીકરીઓ છે અમુક જે એના વિસ્તારથી આપણે સાંભળતા હોઈએ છીએ. તો એ થોડું ઘણું આપને ખબર હોય કે આ 2 દીકરીઓ કોની હતી, તો કે આવી રીતે દેવહૂતિ અને કરદમની, અહીંયા અરુંધતી અને અંસુયા, બરાબર ને? તો એ થોડી ઘણી આપણે એનો વિસ્તારથી વાત કરવાનો પ્રયત્ન કર્યો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા ચતુર્થ સ્કંદે વિદુર મૈત્રે સંવાદે પ્રથમો અધ્યાય સમાપ્ત. ચોથા સ્કંદ